કૃષ્ણ કથાના માધ્યમથી એ કૃષ્ણને પોતાના હૃદયમાં પધરાવવા માટે આવેલા મારા સર્વે આત્મીજનો, અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે. આજે આપણી કૃષ્ણ લીલા રસપાન કથાનો દ્વિતીય દિવસ. કાલે પ્રભુની પ્રાગટ્યની કથાનું શ્રવણ આપણે કર્યું. જુઓ, ભગવાન તો વિચાર કરે છે પ્રાગટ્ય લેવાનો. ભગવાન તો પ્રગટવા માંગે છે, અને જ્યારે ભગવાન પ્રગટે, ઘરમાં પણ પ્રગટે, ઘટમાં પણ પ્રગટે છે. ભગવાન બ્રહ્માંડમાં પણ પ્રગટે છે અને હૃદયમાં પણ પ્રગટે છે. પણ જ્યારે ભગવાન પ્રગટે ત્યારે કેમ પ્રગટે છે? ભગવાનના પ્રાગટ્યનું કારણ શું? જ્યારે ભગવાનને પોતાને પૂછવામાં આવ્યું તો ભગવાને કારણ આપતા કહ્યું કે હું શાના માટે પ્રગટું છું? તો ભગવાને તો એક કારણ આપ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે જ્યારે જ્યારે પણ ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ધર્મને પુનઃ જાગૃત કરવા માટે હું અવતાર ધારણ કરું છું. પણ ધર્મની ગ્લાનિ થઈ કોને કહેવાય? ધર્મની ગ્લાનિ ક્યારે થાય? તો કહેવાય ને કે જેમ આપણું કોઈ બહુ જ પ્રિય વ્યક્તિ હોય કે જેના વિના આપણે એક ક્ષણ પણ રહી શકતા ન હોઈએ, અને એવા કોઈ પ્રિય વ્યક્તિ કે જેના વિના એક ક્ષણ પણ રહી શકતા ન હોઈએ, પણ જ્યારે એના શરીરની અંદર પ્રાણ ન રહે ત્યારે આપણે જ કહેતા હોઈએ છીએ હવે એમને બહાર કાઢો. એ જ વ્યક્તિ છે કે જેના વિના ચાલતું નહોતું, એ જ વ્યક્તિ છે કે જેના વિના આપણે રહી શકતા નહોતા, પણ હવે એને બહાર લઈ જવાનું કેમ કહીએ છે? કારણ કે એની અંદર એના પ્રાણ ન રહ્યા, અને જ્યારે પ્રાણ ન રહે ત્યારે એની ગ્લાનિ થાય. અને એટલા માટે ધર્મની ગ્લાનિ થઈ કોને કહેવાય? ધર્મની ગ્લાનિ ક્યારે થાય? કે જ્યારે ધર્મ શુષ્ક વિધિ વિધાન બનીને રહી જાય, એમાંથી પ્રેમ કરુણા ચાલ્યો જાય ત્યારે ધર્મની ગ્લાનિ થાય. અને એવા શુષ્ક બનેલા ધર્મની અંદર પ્રેમ પૂરિત કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. જુઓ, જ્યારે જ્યારે પણ ધર્મનો ઉપયોગ આપણે આપણા જીવનમાં કરીએ છીએ કે ખાલી દેખાવા માટે કરીએ છીએ, એ પણ એક પ્રશ્ન થાય કે ન થાય. આજે ધર્મનો ઉપયોગ કેવો છે? વાત કરું ને તો સીટ બેલ્ટની જેમ અહીંયા તો કમ્પલસરી છે, પણ ધર્મનો ઉપયોગ કેવો છે? બોલે સીટ બેલ્ટની જેમ. ઇન્ડિયામાં ખાસ કરીને ક્યાંક કોઈ પધરાવા માટે આવે ને કારમાં બેસવા જઈએ ને, અને આદત છે એટલે સીટ બેલ્ટ પહેરીએ, એ કે જે આપને જરૂરત નથી. મેં કીધું જેને જેનું શરીર છે અને અંદર આત્મા છે એ બધાને જરૂરત છે. બોલે કારનું એક્સિડન્ટ થાય ને જે તમારું થવાનું છે મારું થવાનું છે, એટલા માટે આ સીટ બેલ્ટની જરૂર બધાને પડે. તો સીટ બેલ્ટ એટલે શું? બોલે ધર્મ. અને જો ઘણી વાર આપણે શું કરતા હોઈએ કે જ્યારે જ્યારે કેમેરો હોય કે કોઈ જોવા વાળું હોય ત્યારે તો સીટ બેલ્ટ પહેરીને રાખતા હોઈએ, અને લાગે કે જ્યાં કોઈ હવે કેમેરો નથી કે કોઈ જોવા વાળું નથી તો શું કરતા હોઈએ? કેટલા અનુભવી લોકો બેઠા છે. એક વસ્તુ થઈ પાળવાનો ધર્મ અને બીજું થયું દેખાવાનો ધર્મ. તો આપણે આ સીટ બેલ્ટ ક્યારે પહેરીએ છીએ? કે જ્યારે કોઈ જોવા વાળું હોય, કોઈ વોચ કરતું હોય, કે કોઈ કેમેરો હોય, કે કોઈ પોલીસ ઊભું હોય ત્યારે સીટ બેલ્ટ પહેરી લઈએ, અને કોઈ જોવા વાળું ન હોય ત્યારે સીટ બેલ્ટ કાઢી દઈએ. તો એવી રીતે ધર્મનો ઉપયોગ પણ આપણે કરતા હોઈએ. અને કહેવાય ને કે જ્યારે જ્યારે સારા કાર્યમાં જવાનું હોય, સારા ઉત્સવમાં જવાનું હોય ત્યારે તો આપણે સારા વૈષ્ણવ બની જઈએ, પણ એ ચોલાને ઉતારતા પણ વાર નથી લાગતી. આજે એક હોય છે વૈષ્ણવ બનવું, અને બીજું હોય છે વૈષ્ણવ હોવાનો અભિનય કરવો. બંનેમાં ફરક છે કે એક જ વસ્તુ છે? એક હોય છે વૈષ્ણવ બનવું, અને બીજું છે વૈષ્ણવ હોવાનો અભિનય કરવો. બહુ સમય સુધી વૈષ્ણવની સાથે રહ્યા તો એ કેવી રીતે બોલે જાણી લીધું, એ કેવી રીતે વ્યવહાર કરે જાણી લીધું. અને ઘણીવાર કેટલાક વ્યક્તિઓનો અભિનય તો એટલો સારો થઈ જાય કે પોતાના અભિનયને પણ સત્ય માનવા લાગે. એટલે એક વૈષ્ણવ બનવું અને બીજું વૈષ્ણવ હોવાનો અભિનય કરવો, બંનેમાં ફરક હોય ને. તો કહ્યું કે ધર્મની ગ્લાનિ ક્યારે થાય? કે જ્યારે ધર્મ ખાલી દેખાવા માટે થઈ જાય. અને દેખાવા માટે થઈ જાય એટલે શું?
આજે ઘણી બધી વસ્તુઓ આપણે જીવનમાં કરતા હોઈએ છીએ, પણ આપણને એ જ ખબર નથી હોતી કે કરીએ છીએ કેમ. કેટલીક વિધાનો આપણે ત્યાં એવી છે કે કયા સમયમાં કયા કન્ડિશનમાં વસ્તુ કહેવાઈ હતી, હવે કન્ડિશન્સ બિલકુલ ડિફરન્ટ છે, તો પણ એ વસ્તુ જાણતા અજાણતા આપણા કરતા રહીએ છીએ કે નહીં. આજે ધર્મનો ઉપયોગ કેવો છે? હું ઘણી વાર એક એક્ઝામ્પલ આપતો હોઉં કે એકવાર શું થયું હતું કે એક આશ્રમની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ રહેતા અને ત્યાં એક બિલાડી ફરતી રહે. તો જ્યારે પણ છોકરાઓ પ્રસાદ લેવા બેસે ને તો બિલાડી આવીને દરેકના પાતલમાં અને દરેકના થાળીમાં મોઢું મારે અને બધાનું બધું જૂઠું કરી નાખે. એટલે હવે ગુરુજીએ શું કહ્યું કે પ્રસાદ લેવાનો ટાઈમ થયો છે ને તો બિલાડીને બાંધો, પછી પ્રસાદ લેવા બેસાડો. અને પછી એ આશ્રમમાં એક સિસ્ટમ થઈ ગઈ કે જ્યારે પ્રસાદ લેવાનો ટાઈમ થાય બિલાડીને પકડે, બિલાડીને બાંધે અને પછી બધા પ્રસાદ લેવા બેસે. હવે આ વાતને વર્ષો વીતી ગયા, ગુરુજી પણ પહોંચી ગયા, પેલી બિલાડીએ પહોંચી ગઈ, પણ જે નવા આવ્યા એમને વિચાર કર્યો કે આપણા આશ્રમમાં તો રીત હતી જ્યાં સુધી બિલાડી ન બંધાય પ્રસાદ ન લેવાય. નવી બિલાડી ખરીદીને લાવ્યા અને જ્યારે પ્રસાદનો ટાઈમ થાય પેલા બિલાડીને બાંધો, એના વિના પ્રસાદ કેમ લેવાય? રોજ બિલાડી બંધાતી. એ ગુરુ પરંપરાની તો 4-5 પેઢીઓ થઈ ગઈ, બિલાડીની 4-5 પેઢીઓ થઈ ગઈ, પણ બિલાડી બાંધવાનો ક્રમ ન ગયો. તો આજે આપણે ત્યાં પણ ઘણી વસ્તુ દેખાદેખીમાં, કોઈક વસ્તુ શેના માટે કહેવાઈ હતી પણ એ સમજ્યા વિના જ્યારે આપણા જીવનમાં આવે ને ત્યારે આપણા જીવનમાં પણ આ ભક્તિની ગ્લાનિ થાય, આ ધર્મની ગ્લાનિ થાય. અને એ ધર્મમાં પ્રેમ પૂરિત કરવા માટે, એ ધર્મની સાચી વ્યાખ્યા આપણને સમજાવવા માટે પ્રભુ પધારે છે. હવે જુઓ, હું ઘણી વાર કહું કે જ્યારે પ્રભુને પધારવું હોય તો કેટલાક કહે કે ભગવાન અવતાર શેના માટે લે છે, તો કેટલાક કહે સજ્જનોના મનોરથ પૂરા કરવા, કેટલાક કહે છે કે દુર્જનોની દંડ આપવા માટે, દુર્જનોને સુધારવા માટે. હવે હું કહું કે ભગવાન, કાલે જ આપણે ચર્ચા કરી હતી કે આપણા બધાના અંદર છે કે નહીં? બાજુવાળાને પૂછીને કેવું હોય તો પણ શું છે, ભગવાન દરેકના અંદર છે કે નહીં? છે. સજ્જનોની અંદર છે તો દુર્જનોની અંદર પણ છે કે નહીં? તો અંદર રહેલા ભગવાન સજ્જનોના મનોરથ પૂરા કરી શકે કે નહીં? હા, અંદર રહેલા ભગવાન દુર્જનોને સુધારી શકે કે નહીં? તો પછી એમણે અવતાર કેમ લેવો પડે? અંદર રહીને જ્યારે કામ કરી શકે છે તો પછી અવતાર લેવો કેમ પડે? તો આપણે ત્યાં કહેવાય છે કે જેવી રીતે કાષ્ટમાં અગ્નિનો વાસ છે, કાષ્ટ એટલે લાકડું, એટલે યજ્ઞમાં અગ્નિ મંથન થાય ને, જ્યારે લાકડાનું મંથન કરે અંદરથી અગ્નિ નીકળે તો કહેવાય કે કાષ્ટમાં અગ્નિનો વાસ છે. પણ અગ્નિ જે અંદર રહેલો છે એ લાકડાને બાળી શકે એમને? જ્યારે બહારથી અગ્નિ પ્રગટાવવામાં આવે, જ્યારે બહારથી અગ્નિ પ્રગટાવીને અંદર પ્રવેશ કરવામાં આવે ત્યારે અંદર રહેલો અગ્નિ પ્રજ્વલિત થાય છે. એવી રીતે ભગવાન દરેકના અંદર તો છે, પણ હજી આંખોએ એમને જોયા નથી, હજી નાસિકાએ એમના માળાજીની સુગંધ લીધી નથી, હજી કાને એમની વાણીને સાંભળી નથી. એટલા માટે જે અસર આપણા અંદર થવી જોઈએ એ થઈ શકતી નથી. અને એટલા માટે જીવોને પોતાનો અનુભવ કરાવવા માટે ભગવાન ભૂતલ પર અવતાર ધારણ કરે છે. અને જો જ્યારે જ્યારે પણ ભગવાન અવતાર ધારણ કરીને આવે છે ને તો ભગવાન પણ વ્યાકુલ હોય છે. બોલે શું? બોલે મને પણ આ પ્રેમનો અનુભવ કરવો છે, મારે પણ જોવું છે કે બાળક બનીને માતાનો પ્રેમ કેવો હોય, સખા બનીને મિત્રનો પ્રેમ જોવો છે, મારે પ્રિયતમ બનીને પ્રિયનો પ્રેમ જોવો છે. અને એ પ્રેમ જોવાની ઈચ્છા પ્રભુને પણ થાય અને એટલે ભૂતલમાં પ્રભુ પ્રાગટ્ય લે છે. અને જુઓ, જેવા જેવા જીવો ભગવાનને જે રીતે ભજે ને, ભગવાન સંકલ્પ કરીને આવે છે કે યે યથા મા પ્રપદ્યન્તે તથા તથૈવ ભજામ્યહમ, જે મને જેવી રીતે ભજે હું પણ એને એવી રીતે ભજું છું. અને એ સંકલ્પ કરીને ટાઈપ કરી દેજો. ભગવાન સંકલ્પ કરીને આવે છે કે જે ભક્ત મને જેવી રીતે ભજે હું પણ એને એવી રીતે ભજીશ. જેમ કહે છે કે ભગવાન મારા પુત્ર છે તો એના માટે હું પુત્ર બની જઈશ.
જેમ કહે ભગવાન મારા નાથ છે તો એના માટે હું શ્રીનાથ બની જઈશ. જેમ કહે કે મારા મિત્ર છે તો એનો હું સખા પણ બની જઈશ. અને કહેવાય ને, પ્રભુનો એક ભક્ત થયો કે જેની નાનપણમાં જ માં ચાલી ગઈ હતી, અને એ તો જ્યારે પ્રભુને જુએ તો એમ જ કહે કે બધા કહે છે કે ત્વમેવ માતા પિતા ત્વમેવ, એટલે માતા પણ તમે કહેવાઓ. તો જ્યારે પ્રભુની પાસે આવે ને, આવીને કહે, લે કનૈયામાં આ ભોજન કરી લે, લે કનૈયામાં, કનૈયામાં, કનૈયામાં કરીને કહે. હવે પ્રભુ કહે, મારો તો સંકલ્પ છે કે જે રીતે ભજે મારે પણ એને એ રીતે ભજવું પડે. મને માં કરીને બોલાવે છે. અને એક દિવસ એવું થયું, છોકરો એટલો માંદો પડ્યો, એટલો માંદો પડ્યો, બધા ડોક્ટર આવીને કહે, અરે દવા લઈ લે વરના માંદો પડી જઈશ. પણ એ કહે કે ના, દવા તો ત્યારે લઈશ કે જ્યારે મારી કનૈયા માં મને ખવડાવવા આવે. અને હવે 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા, અને ભૂખ્યો તરસ્યો બેઠો છે અને હટ લઈને બેઠો છે કે જ્યાં સુધી મારી કનૈયા માં ન આવે હું પ્રસાદ નહીં લઉં અને દવાએ નહીં લઉં. બધા સમજાઈને થાક્યા કે આને કંઈક થઈ ગયું, મુશ્કેલ થશે. અને જ્યાં 3-4 દિવસ થયા, એટલો તાવ આવી રહ્યો છે, એટલે પ્રભુએ વિચાર કર્યો કે હવે મારે એની પાસે જવું પડશે. ભગવાન એની પાસે આવ્યા અને આવીને કહે, અરે લે દવા લઈ લે. ત્યારે એને કહ્યું કે હું તો સંકલ્પ કરીને બેઠો છું. બોલે શું? કે મારી કનૈયા માં આવે તો દવા લઈશ. ભગવાન કે હું આ કનૈયા માં જ છું, મારા હાથે દવા લઈ લે. પેલો કહે છે કે કયા એંગલથી તમે માં લાગો છો? ભગવાન કે ના, હું માં જ છું, દવા તો લઈ લે. પેલો કે એમને એમ દવા ન લઉં, મારી માં જેવા લાગો ને તો તમારા હાથે દવા લઈશ. તો ભગવાન કે તારી માં જેવો કેવો લાગુ? બોલે મારો કબાટ દેખાય સમય? હા, મારી માનો સાડલો પડ્યો છે, એ પહેરીને આવો તો મને લાગે મારા માં જેવા છો, પછી દવા લઈશ. ભગવાન કે જેવો ટેડો હું, મારા ભક્તો પણ મને એવા ટેડા મળે છે. ભગવાન જઈને પેલો સાડલો પહેરીને આવ્યા અને કહે કે જો હવે તો દવા લઈ લે, હવે તારી માં જેવો લાગુ છું કે નહીં? બોલે માં જેવા તો લાગો છો, પણ માં મને આમને આમ દવા નથી પીવડાવતી. બોલે કેવી રીતે પીવડાવતી હતી? બોલે પહેલા તો મને એના ખોળામાં બેસાડે, માથે હાથ ફેરે, મને વાલ કરે અને પછી દવા લેવડાવતી. એવી રીતે લેવડાવો તો મને લાગે મારી માં છો. ભગવાન કે મારા ભક્તો પણ મારા જેવા ટેડા છે, હવે મારે માનવું પડશે કે આવી જા. બોલાવ્યો, પોતાના ખોળામાં બેસાડ્યો, ખોળામાં બેસાડીને માથે હાથ ફેર્યો, વાલ કર્યો અને પછી દવા લેવડાવી. ત્યારે એણે દવા લીધી. ભગવાન કહે જો મારા ભક્તો પણ કેવા કેવા મનોરથો કરે, અને એવા મનોરથો પૂરા કરવા માટે ભગવાન ભૂતલમાં પધારે છે. શ્રી મહાપ્રભુજીનો થોડો દ્રષ્ટિકોણ તમને બતાવીને નંદ મહોત્સવની કથા તરફ તમને આગળ લઈ જાઉં. જો કાલે આપણે શ્રવણ કર્યું કે ભગવાનનું પ્રાગટ્ય ક્યાં થયું હતું? પેલા ક્લિયર કરી લો કે આ કોન્સેપ્ટ ક્લિયર હો, પછી વાત આગળ ચાલે. ભગવાનનું પ્રાગટ્ય ક્યાં થયું હતું? હવે જો જેલની વાત આવી તો પાછી ચોખવટ કરી દો. કેટલાક લોકો કહે કે ભગવાનને પ્રાગટ્ય લેવું હતું તો કોઈ રાજાની મહેલમાં લેતા, ભગવાનને પ્રાગટ્ય લેવું હતું તો ક્યાંક ઉત્તમ જગ્યાએ લેતા, મંદિરમાં લેતા. જેલમાં પ્રાગટ્ય કેમ લીધું? કે જ્યાં લોકો કર્મોની સજા ભોગવવા માટે જાય ત્યાં ભગવાન કેમ પધાર્યા? તો જો જેલમાં જવા વાળા 2 પ્રકારના લોકો હોય. એક તો કર્મોની સજા ભોગવવા માટે જાય, અને બીજા કયા? જે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીએ જાય અને સજા ભોગવી રહેલાને મુક્ત કરી એમની સજાને માફ કરાવી અને પાછા આવે. તો ભગવાન જ્યારે કારાગૃહમાં જાય છે તો સજા ભોગવવા નહીં, સજા ભોગવી રહેલાને મુક્ત કરાવવા માટે ભગવાન જાય છે. તો ભગવાન ક્યાં પ્રગટ્યા? વાત આપણી ક્યાં હતી? મથુરામાં, બરાબર. હવે મથુરામાં પ્રગટીને પ્રભુ પધાર્યા ક્યાં? ગોકુળમાં. પણ મહાપ્રભુજીનો સુબોધનીજીમાં જે એક દ્રષ્ટિકોણ છે ને એ તમને બતાવી તમને આગળ લઈ જાઉં. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે જે વખતે મથુરાના કારાગૃહની અંદર ભગવાનનો પ્રાગટ્ય થયો ને એ જ વખતે એક સ્વરૂપે ભગવાન યશોદાજીને ત્યાં ગોકુલમાં પણ પ્રગટ્યા છે. શું કહ્યું મહાપ્રભુજીએ? કે જે વખતે મથુરાના કારાગૃહની અંદર પ્રભુનો પ્રાગટ્ય થયું એ જ વખતે એક સ્વરૂપે એ જ ભગવાન યશોદાજીને ત્યાં ગોકુળમાં પણ પ્રગટ્યા. તો કહે મથુરામાં પ્રગટ્યા એ કોણ અને ગોકુલમાં પ્રગટ્યા એ કોણ?
તો આપણા આચાર્ય શ્રી કહે, મથુરામાં જે સ્વરૂપ પ્રભુ પ્રગટ્યા એ કોણ? બોલે ધર્મ વિશિષ્ટ સ્વરૂપ. કયું સ્વરૂપ? અને ગોકુલમાં જે સ્વરૂપે પ્રગટ્યા એ કોણ? બોલે મૂળ ધર્મી સ્વરૂપ. કયું સ્વરૂપ? તો કહે કે જ્યારે વસુદેવજી પ્રભુને પધરાવવા માટે ગોકુલમાં ગયા તો જ્યાં બીજું સ્વરૂપ હોત તો એમને દેખાત પણ ખરા, પણ એમને દર્શન કેમ ન થયું? તો કે ગોકુલમાં જે પ્રભુ પ્રગટ્યા છે ને એ યોગ માયા સહિત પ્રગટ્યા છે, અને યોગ માયા સહિત પ્રગટ્યા હોવાને કારણે એમના દર્શન ન થયા. પણ મથુરામાં પ્રગટેલું સ્વરૂપ જ્યારે એમણે યશોદાજીની પાસે પધરાયું તો મથુરામાં પ્રગટેલું એ સ્વરૂપ ગોકુલમાં પ્રગટેલા સ્વરૂપની અંદર વિલીન થઈ ગયું. કહેવાય મથુરામાં જે સ્વરૂપ પ્રભુ પ્રગટ્યા એણે કઈ લીલા કરી, અને ગોકુલમાં પ્રગટ્યા એણે કઈ લીલા કરી? તો મહાપ્રભુજી કહે છે કે જેટલા પણ રાક્ષસોને માર્યા, દૈત્યોને માર્યા, એ કોણે? કે જે સ્વરૂપ મથુરામાં પ્રગટ્યું. અને ગોકુલમાં જે સ્વરૂપે પ્રગટ્યા એમણે માત્ર રાસ લીલા કરી છે. અને કહેવાય જ્યારે અક્રૂરજી પ્રભુને પધરાવવા માટે બ્રજમાં આવ્યા અને અક્રૂરજીની સાથે વ્રજ છોડીને જે સ્વરૂપ મથુરા ગયું એ કયું સ્વરૂપ હતું? જે મથુરામાં પ્રગટ્યું હતું. બાકી વ્રજમાં પ્રગટેલા પ્રભુ વ્રજ છોડીને ક્યારે બહાર ગયા જ નથી. એ સદા નિત્ય વ્રજમાં જ બિરાજે છે અને વ્રજ છોડીને ક્યાંય પ્રભુ જતા પણ નથી. અને એટલા માટે આપણને લાગે આ દર્શન મહાપ્રભુજીએ તો કરાયું, પણ ભાગવતની અંદર એનું પ્રમાણ ક્યાં મળે છે? તો નંદ મહોત્સવનું વર્ણન જ્યારે કરે નંદ મહોત્સવનું વર્ણન જ્યારે સુખદેવજી મહારાજ કરે છે ને, તો વર્ણન કરતા શું કહ્યું? નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના આહોય વિપ્રાન વેદજ્ઞાન સ્નાત શુચિરલંકૃત. જ્યારે નંદ મહોત્સવનું વર્ણન સુખદેવજી મહારાજ કરે છે તો વર્ણન કરતા શું કહે? નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, કે નંદરાયજીને ત્યાં એમના આત્મજનો જન્મ થયો અને નંદરાયજી નંદ મહોત્સવ ઉજવ્યો. આત્મજ કોને કહેવાય? આત્મજ એટલે શું? હા, આત્મજ એટલે શું? આત્મજ કોને કહેવાય? આત્મજ આત્મના જાય તે આત્મજ એટલે પોતાનો પુત્ર. હવે જો સુખદેવજી મહારાજ જ્યારે નંદ મહોત્સવનું વર્ણન કરે છે તો શું કરે છે? નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદરાયજીને ઘેર એમના આત્મજનો જન્મ થયો. હવે પોતાના પુત્ર નથી, વસુદેવજીના છે. કદાચ નંદરાયજીને ખબર ન હોય પણ સુખદેવજીને તો ખબર હોય કે ન હોય? એમ કેવું જોઈએ, સ્વાત્મજમ મત્વા, પોતાનો પુત્ર માનીને નંદ મહોત્સવ મનાવ્યો. પણ ના, નંદરાયજીને ઘેર પ્રભુનું પ્રાગટ્ય થયું એમ કહ્યું. બીજું પ્રમાણ, જે જન્મના 8.5 શ્લોક આવે ને એમાં એમ નથી કહ્યું કે નંદરાયજીને ત્યાં પ્રગટ્યા, એમ નથી કહ્યું વસુદેવજીને ત્યાં પ્રગટ્યા, પણ શું કહે છે સુખદેવજી મહારાજ? કે દેવકી દેવ રૂપિણ્યામ વિષ્ણુ સર્વ ગુહાશય, કે દેવકીજીને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું. શ્રી મહાપ્રભુજી કહે છે દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા એમ કહીને પ્રભુનું પ્રાગટ્ય બંને જગ્યાએ બતાવ્યું. પણ તમને બધાને લાગશે કે દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા એમ કહેવાથી બંને જગ્યાએ પ્રાગટ્ય કેવી રીતે બતાવાય? કારણ કે દેવકીજી ક્યાં છે? મથુરામાં. તો દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા એમ કહીને બંને જગ્યાએ પ્રાગટ્ય કેવી રીતે બતાવાય? તો એના માટે જવું પડશે હરિવંશ પુરાણ. અને હરિવંશ પુરાણમાં વર્ણન આવે છે કે દ્વય નામની નંદ ભાર્યયા યશોદા દેવકીતિ ચ. હરિવંશ પુરાણ શું કહે છે? કે દ્વય નામની નંદ ભાર્યયા, કે યશોદા મૈયાને પણ 2 નામ હતા. કોના? યશોદા મૈયાને પણ 2 નામ હતા. બોલે કયા કયા? યશોદા દેવકીતિ ચ. એક નામ એમનું હતું યશોદા અને એમનું બીજું એક નામ હતું દેવકી. ખ્યાલ આવ્યો? યશોદાજીના કેટલા નામ હતા? 2. કયા કયા?
યશોદાજી અને દેવકીજી. હવે જો સુખદેવજી એમ કહે કે વસુદેવજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા તો માનવું પડતું કે મથુરામાં પ્રગટ્યા, એમ કહેતા કે નંદરાયજીને ત્યાં પ્રગટ્યા તો માનવું પડતું ગોકુલમાં પ્રગટ્યા. પણ કયું દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા. હવે દેવકીજી ક્યાં ક્યાં છે? મથુરામાં પણ અને ગોકુલમાં પણ, જેને કહેવાય દેહલી દીપક ન્યાય. અને દેહલી દીપક ન્યાય એટલે શું? બે ઓરડાની વચ્ચે જે ઉમરો હોય એ ઉમરામાં તમે દીવો મૂકો તો એ કયા ઓરડામાં પ્રકાશ કરે? બંનેમાં. એવી રીતે દેવકીજીને ત્યાં પ્રગટ્યા એમ કહીને પ્રભુનું પ્રાગટ્ય પણ બંને જગ્યાએ બતાવ્યું. હવે આપણે શ્રવણ કર્યું કે જ્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું, વસુદેવજી પ્રભુને ગોકુલમાં પધરાવીને આવ્યા અને ત્યાં પ્રગટેલી યોગ માયાને પોતાની સાથે લઈ આવ્યા. અને જ્યારે યોગ માયાને લઈને આવ્યા, પાછા કારાગૃહના દ્વાર બંધ થયા અને યોગ માયાએ જોર જોરથી રડવાનું શરૂ કર્યું. કંસને ખબર પડી કે દેવકીજીનો અષ્ટમ ગર્ભ આવી ચૂક્યો છે. કંસ ભાગતો ભાગતો આવ્યો, પણ જ્યાં કન્યાને જોઈ વિચાર કરવા લાગ્યો, અરે આ તો કન્યા છે, એટલે કોઈ પણ હોય પણ મારો કાળ છે એમ વિચાર કરી એના બંને પગ પકડ્યા અને જ્યાં પછાડવા જાય હાથમાંથી કન્યા છૂટી અષ્ટભુજાધારી જગદંબાનું રૂપ લીધું અને જોરથી પગની ઠોકર કંસના મુખ પર મારતા કહેવા લાગી, અરે તું મને શું મારી રહ્યો છે? તને મારવા વાળો તો ક્યારનો વ્રજમાં પ્રાગટ્ય લઈ ચૂક્યો છે. અને જ્યારે આ વસ્તુની ખબર પડી અને કંસને ચિંતા થઈ અને કંસે પોતાના બધા જ રાક્ષસોની ઇમરજન્સી મીટિંગ બોલાવી અને ગોકુલમાં નંદ મહોત્સવની તૈયારી થવા લાગી. તો શેનું વર્ણન સાંભળવું છે તમારે? ને કંસની મીટિંગનું વર્ણન સાંભળવું હોય તો આપણે એ જાણીએ કયા કયા રાક્ષસો આવ્યા હતા, કયા કયા રાક્ષસોએ કયા કયા સલાહ સૂચનો આપ્યા, એ સાંભળવું તો એનું ચિંતન કરીએ. અને ગોકુલમાં જવું હોય તો નંદ મહોત્સવનું ચિંતન કરીએ. તો ક્યાં ચાલવું છે? બંને જગ્યાએ. પેલા રાક્ષસોથી શરૂ કરીએ. નંદ ભવન ગોકુલમાં પ્રભુ પ્રગટ્યા છે અને જ્યાં સવાર પડી અને નંદ બાબાને જ્યાં ખબર પડી કે મારા ઘરમાં લાલાનું પ્રાગટ્ય થયું છે અને એટલો આનંદ નંદ બાબાને થવા લાગ્યો. કહેવાય કે એ જ વખતે 2 લાખ ગાયોનું દાન એમણે આપ્યું. અને 2 લાખ ગાયોનું જ્યારે દાન આપ્યું, એમ કહેવાય છે કે એના પગની ખરી ચાંદીથી મળી, શિંગડા સોનેથી મળ્યા, દરેકના ઉપર રેશમી વસ્ત્ર પાથરવામાં આવ્યા. તો કહે કે 2 લાખ ગાયોને સજાવવામાં કેટલો ટાઈમ થયો હશે? ત્યારે કોઈએ કહ્યું કે એક ઓરડાની સ્વિચ ઓન કરો તો ઓરડામાં પ્રકાશ થાય, પણ શહેરના મેઇન પાવર હાઉસની સ્વિચ ઓન કરો તો આખું શહેર જગમગી જાય. અને અહીંયા પ્રભુ પ્રગટ્યા એટલે મેઇન પાવર હાઉસ આવ્યું છે. અને જ્યાં મેઇન પાવર હાઉસ આવ્યું છે તો એક ગાયને શણગારવામાં જેટલો સમય જાય એટલામાં 2 લાખ ગાયોના શૃંગાર થઈ ગયા. અને નંદ બાબા એટલા મહામના બન્યા છે. અને જ્યાં સખાઓને ખબર પડી, ગોપોને ખબર પડી કે ચલો નંદરાયજીને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે તો ચાલો આપણે બધાઈ આપીને આવીએ. અને જુઓ, જ્યારે બધાઈ આપવા માટે જાય તો ધીમે ધીમે ન અપાય. કેટલાક લોકો ઘરની અંદર હતા, કેટલાક કામ કરતા હતા. તો વચમાં જ્યારે બધાને બોલાવાય તો કેવી રીતે બોલાવાય? હેરી હે કહીને. કેવી રીતે બોલાય? હવે આપણને ખબર કેવી રીતે પડે કે આમાં નંદ મહોત્સવ વાળા કયા અને મીટિંગ વાળા કયા? તો જે નંદ મહોત્સવ આયા હશે ને, અહીંયાથી બોલાશે હેરી હે, તો એ રિસ્પોન્સ કરશે ભૈયા હો કરીને. 1-2 ટ્રાયલ લઈ લઈએ. હેરી હે ભૈયા હો. ફરી વાર હેરી હે. આજ નંદ રાય કે આનંદ હેરી હે ભૈયા હો. હાથ ઉપર કરીને બધા ફરી એક વાર. હે
સુદાસજી એમના પદોમાં વર્ણન કરે છે કે જ્યારે ગોપીઓને ખબર પડી કે મારા પ્રભુ પ્રગટ્યા છે, ગોપીઓ સુંદર શૃંગાર કરવા લાગી, સુંદર કેશ ગૂંથે છે અને સુદાસજી એમના પદોમાં કહે કે ગોપીએ સુંદર કુમકુમ લઈને પોતાના મસ્તક ઉપર ટીકી કરી. બીજી સખી કે અરી સખી, આ કુમકુમની ટીકી ચાંદો કેમ કરે છે? બોલે પ્રભુ જોશે તો પ્રભુને આનંદ થશે. અને સખીએ કહ્યું તે આટલી બિંદી કરી, પ્રભુને આટલો આનંદ થશે, એણે આખો કુમકુમનો ડબ્બો લઈને માથે નાખી લીધો. કોઈ સખી આંખમાં કાજલ લગાવે છે, બીજી સખી પૂછે અરે સખી કાજલ કેમ લગાવે છે? બોલે આપણા પ્રભુ જોશે તો પ્રભુને સુખ મળશે. એને કહ્યું તે આટલું કાજલ લગાવ્યું, પ્રભુને આટલું સુખ મળશે. બધું કાજલ લઈને આંખોમાં પોતી લીધું. અહીંયા દરેક ગોપીને એમ નથી કે અમે સુંદર લાગીએ, દરેક ગોપીને એમ છે કે હું શું કરીએ કે અમારા પ્રભુને સુખ મળે, અમારા પ્રભુને આનંદ મળે. અને જ્યારે ગોપીઓ પણ ઘરેથી નીકળી રહી છે અને કહેવાય સુદાસજી પદોમાં વર્ણન કરે, દરેકે પોતાના કેશને ગૂંથેલા છે અને કેશમાં સુંદર ફૂલોના ગજરા લગાયા છે. અને જ્યારે ગોપીઓ ચાલતી ચાલતી જાય, એમની ચોટી આમ 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 હલે. બોલે કેમ? આ પુષ્પ રૂપે રૂપેલા ભગવતીજનો વિચાર કરે છે કે જે ગોપીનું સર્વસ્વ ધન એના ઠાકોરજી છે અને એ ગોપી એમને મળવા જઈ રહી છે. જરા ગોપીઓનું મુખ જોઈએ તો ખરા, એમના મુખનો આનંદ કેમ છે. ક્યારેક ચોટી આમ હલે કે આમથી મુખ દેખાય, ક્યારેક આમ હલે કે આમથી મુખ દેખાય. અને જેમ જેમ ગોપીઓ ચાલતી ચાલતી જાય છે, ગોપીઓના કેશમાં ગૂંથેલા ગજરાના પુષ્પ તૂટી તૂટીને નીચે પડે છે. બોલે કેમ? એ ગજરામાં ગૂંથેલા પુષ્પોએ વિચાર કર્યો કે જે ગોપીઓનું સર્વસ્વ ધન એના ઠાકોરજી છે, તો અમારું સ્થાન એ ગોપીઓના મસ્તકમાં નહીં, અમારું સ્થાન તે ગોપીઓના ચરણોમાં છે. તૂટી તૂટીને ચરણોમાં પડવા લાગ્યા. ગોપીઓ દોડતી દોડતી જાય છે અને આગળ વર્ણન કરતા કહે સૌથી પહેલા જ્યારે બધાને ખબર પડી કે પ્રભુ પ્રગટ્યા છે અને ગોપોને પણ ખબર પડી અને ગોપો માતામાં દહીંની મટકીઓ, દૂધની મટકીઓ લઈ લઈને નંદાલયમાં પહોંચ્યા. હવે જુઓ, જ્યારે આવતા હતા ત્યારે વિચાર કરતા હતા કે નંદરાયજીની પાસે આ માંગીશું, પેલું માંગીશું, પણ જ્યારે નંદાલયમાં પહોંચ્યા ત્યારે દરેકને એમ લાગ્યું કે પ્રભુ ખાલી નંદરાયજીને ત્યાં નહીં, અમારે ત્યાં પણ પ્રગટ્યા છે અને અમારે ત્યાં પ્રગટ્યા છે એવું લાગ્યું. ત્યારે સખાઓ કહે જ્યારે પ્રભુ અમારે ત્યાં પ્રગટ્યા છે તો અમારે માંગવાનું ન હોય, અમારે તો લૂંટાવાનું હોય. તો જે સખાઓ પ્રભુના પ્રાગટ્યની વધાઈ લેવા માટે નંદાલયમાં ગયા, પણ જ્યારે પ્રભુના દર્શન કર્યા તો પોતે જે પહેરીને આવ્યા હતા એ પણ કાઢી કાઢીને લૂંટાવા લાગ્યા. અને એટલે નંદ મહોત્સવમાં વસ્તુ ઉછાળાય છે કેમ? બધા કે ઉછાળવામાં કેમ આવે? જ્યારે નંદાલયની અંદર બધા નંદ મહોત્સવ મનાવવા માટે આવ્યા ને, તો પહેલા તો લાગ્યું કે આ માંગીશું, પેલું માંગીશું, પણ જ્યારે પ્રભુના દર્શન કર્યા ત્યારે દરેકને લાગ્યું પ્રભુ તો અમારે ત્યાં પ્રગટ્યા છે તો અમારે માંગવાનું ન હોય, અમારે તો લૂંટાવાનું હોય. અને ત્યાં નંદાલયમાં બધા વધાઈ આપવા આવ્યા, પણ ત્યાં લેવા વાળું કોઈ નહીં. જે આવ્યા હતા એ પણ પોતાનું પહેરેલું લૂંટાવતા હતા અને કોઈ લેવા વાળું નહીં. તો શું કરો? બોલે કોઈ લેવા તૈયાર નથી, તેવું કરો, વસ્તુ ઉપર ઉછાળો, જેના હાથમાં આવે લઈ જાઓ. એટલે નંદ મહોત્સવમાં વસ્તુઓ, સામગ્રી ઉછાળવા લાગ્યા.
અને એટલા માટે જ્યારે સખાઓ પણ આવ્યા અને કહેવાય ને નંદરાયજીએ એટલી બધાઈ આપી કે લેતા લેતા સખાઓ થાક્યા, પણ આપતા આપતા નંદ બાબા ન થાક્યા. સખાઓએ તો હવે બહારથી નીકળવાનું બંધ કર્યું. જો નંદ બાબા જોઈ જશે કંઈક આપી દેશે, હવે રાખવું ક્યાં? એક સખા બિચારો બચીને ભાગતો હતો. નંદરાયજી પાછળ દોડ્યા, પેલો મુઠ્ઠી વાળીને ભાગ્યો. હવે કઈ જગ્યા નથી ઘરમાં. બોલે ના, આ તારે લેવું પડશે. ને જ્યાં પકડ્યા અને કહે જા, હું તને બધાઈમાં 5000 ગાયો આપું છું. પેલો કે અમારે રહેવાના ફાંફા છે. આ 5000 ગાયોને રાખશે કોણ? ક્યાં રાખીશું? એને ખવડાવશે કોણ? બોલે બધો ખર્ચો હું આપીશ, પણ તને 5000 ગાયો દાનમાં આપું છું. પેલો આયો એના ઘરે. એની પત્ની કે તમે કંઈક સાંભળ્યું છે? બોલે શું? કે નંદરાયજીને ત્યાં લાલો થયો છે, ચાલો વધાઈ લેવા જઈએ. બોલે વધાઈ લઈને જ આવી રહ્યો છું. એનો ઝોલો તપાસવા લાગી. બતાવો વધાઈ ક્યાં છે? બોલે એવી વધાઈ મળી છે કે ઝોલામાં આવે એવી નથી. બોલે શું વધાઈ મળી છે? બોલે નંદ બાબાએ મને 5000 ગાયો દાનમાં આપી. સખી કે શું વાત કરો છો? 5000 ગાય, એનું ધ્યાન કોણ રાખશે? એને ખવડાવશે કોણ? ક્યાં રાખીશું? બોલે નંદ બાબાએ કહ્યું છે કે બધી વ્યવસ્થા એ કરશે. બોલે 5000 ગાય ક્યાંથી રાખું? હમણાં આપીને આવો. પેલું કે આટલા પ્રેમથી આપી છે કેવી? હું કઈ સાંભળવા તૈયાર નથી, હમણાં આપીને આવો. સખા સમજાવે છે પણ એની પત્ની માનવા તૈયાર નથી. તો સખાને કંઈક વિચાર આવ્યો અને એને કહ્યું, અરે તું ના પાડે છે ને, નંદ બાબાએ મને 5000 ગાય આપીને મેં એક ટાઈમે ના પાડી દીધી, તો પછી લઈને કેમ આવ્યા? બોલે મને એક વિચાર આવ્યો ને એટલે લઈને આવ્યા. બોલે શું વિચાર આવ્યો? બોલે વિચાર એ આવ્યો કે નંદરાયજીએ જે 5000 ગાયો દાનમાં આપી છે ને, તો મેં એમ વિચાર કર્યો એમાંથી 2500 ગાયો તારા ભાઈને ત્યાં અને બાકીની 2500 તારા જીજાજીને ત્યાં મોકલવી છે. અને પેલી એવી રાજી થઈ ગઈ, હજી એક આંટો મારી આવો, મારા કઝિન પણ બાકી છે. અને આખા વજની અંદર એવો ઉત્સાહ, એવો આનંદ વ્યાપ્ત છે. દૂર દૂરથી લોકો આવે છે ને વર્ણન કરતા કહે છે, કે જ્યારે ગોપીઓ એમના ઘરેથી નીકળીને એમના હાથમાં સુંદર સ્વર્ણના પાત્ર હતા, એમાં કુમકુમ ભરેલું, એની ઉપર પીળા અક્ષત પધરાયા હતા. અને કહેવાય છે કે આ પાત્ર શું છે? બોલે સ્વર્ણનું પાત્ર એટલે વ્રજભક્તોનું હૃદય. એમાં રહેલું લાલ કુમકુમ એટલે એમના હૃદયમાં રહેલો પ્રભુ માટેનો અનુરાગ. અને એની ઉપર અક્ષત કેમ પધરાયા? કે પ્રભુ આપના માટેનો જે અનુરાગ અમારા હૃદયમાં છે એવી કૃપા કરો કે અક્ષત થઈ જાય, ક્યારે પણ એનો અંત ન થાય, ક્યારે પણ એ ઘટે નહીં, માટે અક્ષત પધરાયો. અને કહેવાય ને નંદ મહોત્સવ ખાલી વજના ગોપીજનોએ, વજના સખાઓએ ઉજવ્યો એમ નહીં, નંદ મહોત્સવ એ વ્રજ ભૂમિએ પણ ઉજવ્યો છે. એટલે કેમ? જ્યારે ગોપીઓ ચાલતી ચાલતી જાય તો એ કંકુ અક્ષત વ્રજની ભૂમિ ઉપર પધરાવે. બોલે કેમ? પ્રભુના 2 પત્ની, એક શ્રીદેવી અને એક ભૂદેવી. શ્રીદેવી એટલે લક્ષ્મીજી અને ભૂદેવી એટલે પૃથ્વી દેવી. જ્યારે ભગવાન વૈકુંઠમાં બિરાજતા હોય ને અને ચરણ નીચે પધરાવે તો લક્ષ્મીજી આવીને વિરાજમાન થઈ જાય. પ્રભુ ભૂમિ ઉપર નહીં, મારા ખોળામાં ચરણ પધરાવ. એટલે ભૂમિને એવો તાપ થાય કે પ્રભુ આપના ચરણોનો સ્પર્શ મને ક્યારે થશે? અને જ્યારે વજમાં પ્રભુ પ્રગટ્યા તો ગોપીઓ પૃથ્વી દેવીને કહે કે અરે પૃથ્વી દેવી, આપના કેવા ભાગ્ય કે પ્રભુ આપના ઉપર ચાલતા પ્રભુ શીખશે, આપના ઉપર અહીંયા પ્રભુ ખેલશે. અને વધાઈ આપવા માટે એના પાત્રમાંથી કંકુ, કેસર, કસ્તુરી, ચંદન એ પૃથ્વીની ઉપર ઉડાવે છે. અને પૃથ્વી પણ નંદ મહોત્સવ બનાવી રહી છે. અને આગળ વર્ણન કરતા કહે,
એક કન્યાનું પ્રાગટ્ય થયું હતું અને કહેવાય કન્યા પ્રગટી તો ખરા પણ એના નેત્ર બંધ છે. પિતા વૃષભાનજી ચિંતા કરે છે, માતા ચિંતા કરે છે કે આવી સુંદર કન્યા પ્રગટી છે પણ એના નેત્ર ખોલતી કેમ નથી. અનેક વૈદોને બોલાવ્યા, અનેક ઔષધિઓ કરાવી, પણ જ્યારે નારદજી આવ્યા અને આવીને શ્રી રાધાજીના દર્શન કર્યા તો કહે આને કોઈ રોગ નથી, અરે જેને જોવા માટે આ પ્રગટી છે હજી એ પ્રગટ્યા નથી. અને કહેવાય કે જ્યાં પ્રભુનું પ્રાગટ્ય થયો, નંદ મહોત્સવ મનાયો અને નંદ મહોત્સવનું ધ્વનિ રાવલ ગાંવ સુધી ગયો અને કહેવાય રાવલ કે કહે ઓપ આજ વ્રજ ધૂની ઓપ કાન દે દે સુનો બાજે ગોકુલ મંડલરા. અને જ્યારે રાવલ સુધી આ નંદ મહોત્સવની ધ્વનિ ગાજી અને જ્યાં રાધાજીને ખબર પડી કે મારા પ્રભુ કે જેને જોવા માટે હું પ્રગટી છું એનું પ્રાગટ્ય થયું અને ત્યાં જ રાધાજીએ પોતાના નેત્ર ખોલ્યા. અને જ્યારે નેત્ર ખોલ્યા, કીર્તિજી વિચાર કરે નારદજી કહ્યું છે કે જેના માટે પ્રગટી એ આવશે તો નેત્ર ખોલશે, એ પ્રગટી ગયા છે ગોકુલમાં તો શું કરીએ? બોલે હમણાંથી સગાઈનો નોતો મોકલી દો. હજી તો પ્રભુ પ્રગટ્યા હતા અને બાર થાલ લઈ લઈને બધા રાવલથી અને બરસાનાથી આવ્યા. ત્યારે બધા પૂછે કે શેના માટે આવ્યા? બોલે કે અમે બરસાનાથી પ્રભુ માટે સગાઈનો નેગ લઈને આવ્યા છીએ, આ શગુન લઈને આવ્યા છીએ, આ ટીકો લઈને આવ્યા છીએ. બધા સખાઓ વિચાર કરે આટલા વર્ષોથી અમારી વાતો બધે ચાલે છે, ક્યાંય ઠેકાણું પડતું નથી. આ તો આવ્યો અને આવતાની સાથે સગાઈનો ટીકો આવ્યો. અને બધા કહેવા લાગ્યા, અંદરથી પૂછ્યું કોણ આવ્યું છે? તો કહે આજ નીકો બરસાને સે આયો ટીકો, આજ નીકો બરસાને સે આયો ટીકો, આજ નીકો બરસાને સે આયો ટીકો, આજ નીકો બરસાને સે આયો ટીકો. નંદ મહેર ને ઢોટા જાયો, ઢોટા જાયો, નંદ મહેર ને ઢોટા જાયો, ઢોટા જાયો. આજ નીકો
લાલ કી. એક સાથે નંદ ઘેર આનંદ થયો, જય કનૈયા લાલ કી. ફરી એકવાર નંદ ઘેર આનંદ થયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ થયો, જય કનૈયા લાલ કી. આનંદ આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આનંદ આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આનંદ આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આનંદ આનંદ ભયો, જય કનૈયા લાલ કી. કહેવાય ને કે નંદ મહોત્સવ કરતા કરતા કેટલોય સમય વીતી ગયો. લક્ષ્મીજી પણ આવ્યા, પ્રભુના દર્શન કરી એ પણ વજમાં સ્થિર થયા. અને કહેવાય ને કે જ્યારે કૈલાશમાં શિવજીને ખબર પડી કે મારા પ્રભુ પ્રગટ્યા છે અને પ્રભુના દર્શનની લાલસા શિવજીના મનમાં પણ થઈ, અને એ પણ જોગીનું રૂપ લઈને અને ગળામાં સર્પ છે, મુંડોની માળા છે, અને જોગીનું રૂપ લઈને અલગ નિરંજન કરતા કરતા નંદાલયની બહાર આવ્યા. હવે રોજનો નિયમ, જે પણ કોઈ મહાત્મા આવે તો રોહિણીજી જઈને એમને દાન દક્ષિણા આપી સત્કાર કરતા. જ્યારે આજે શિવજી જોગીનું રૂપ લઈને પધાર્યા છે અને જ્યારે રોહિણીજી કંઈક આપવા ગયા, શિવજી કહે કે હું તો હઠ યોગી છું, બહુ દૂરથી આવું છું તમારા લાલાના મુખના દર્શન કરવા માટે, અને મારે દર્શન કરવા સિવાય કાંઈ જોઈતું નથી. રોહિણીજી ગયા મૈયા પાસે અને કહે કોઈ બાબા આવ્યા છે અને આગ્રહ કરે છે કે પ્રભુના દર્શન કરવા છે, બીજું કંઈ જોઈતું નથી. બોલે કેવા લાગે છે? બોલે અંગ ભભૂત લગાઈ છે, મુંડોની માળા છે, ગળામાં સર્પ છે. બોલે મારો લાલો ડરી જશે, હું લઈને બહાર નહીં આવું. રોહિણી જઈને શિવજીને કહે કે મૈયા માનતી નથી. શિવજી કહે હું તો નક્કી કરીને આવ્યો છું કે દર્શન કર્યા વિના આપણે જવાનું છે નહીં, તો ભલે હમણાં ન લાવ તો મોટો થશે ત્યારે રમવા માટે બહાર નીકળશે ને ત્યારે દર્શન કરીને જઈશ. રોહિણીજી અંદરજીને મૈયાને કે બાબા તો કહી રહ્યા છે કે મને ઉતાવળ નથી, દર્શન કર્યા વિના જવાનો નથી, હમણાં ન લાવ, મોટો થશે રમવા નીકળશે ત્યારે જઈશ. મૈયા કે બાબાને કહી દો કે રમવા માટે સખાઓને ઘરમાં બોલાવીશ પણ આને બહાર નીકાળ. રોહિણીજી આવીને બાબાને કે મૈયા પણ હટ લઈને બેઠી છે, એ કહે છે કે રમવા માટે સખાઓને બોલાવીશ, આને બહાર નીકાળો. બોલે મને જરાય ઉતાવળ નથી, મોટો થશે, પાઠશાળાએ ભણવા તો જશે ને ત્યારે દર્શન કરીને જઈશ. મૈયાને કહ્યું મૈયા કે ભણાવવા માટે શિક્ષકને ઘરે બોલાવીશ પણ આને બહાર નીકાળો. પાછા રોહિણીજી ગયા અને કહે કે બાબા મૈયા તો કહે છે કે ઘરમાં ભણાવીશ પણ આને બહાર નહીં કાઢો. બાબા કે મને જરાય ઉતાવળ નથી, દર્શન કર્યા વિના હું જવાનો નથી, હમણાં નહીં કાઢે, મોટો થશે, લગ્ન તો કરશે, જ્યારે વરઘોડો નીકળશે ને ત્યારે દર્શન કરીને જઈશ. રોહિણીજી આવીને મૈયાને કહ્યું બાબા તો હટ લઈને બેઠા છે, કહે હમણાં ન કાઢો, તો જ્યારે મોટો થશે, લગ્ન થશે, વરઘોડો નીકળશે ત્યારે દર્શન કરીને જઈશ. મૈયા કે બાબાને કહી દો આખી જિંદગી કુંવારો રાખીશ પણ બહાર નહીં કાઢો. અને જ્યારે બંનેમાં રકઝક થઈ રહી છે, પ્રભુ સમજી ગયા કે શિવજી દર્શન કરવા આવ્યા છે અને મારી મૈયા મને બહાર લઈને જતી નથી અને શિવજીને તાપ થઈ રહ્યો છે, તો પ્રભુએ એવી લીલા કરી કે જોર જોરથી પ્રભુ રુદન કરવા લાગ્યા. અને જ્યાં જોર જોરથી ભગવાન રડવા લાગ્યા, મૈયાને લાગ્યું કે લાલો રડી કેમ રહ્યો છે, એને શું થયું? રોહિણીજી કે મૈયા રોજ કેટલા લોકો દર્શન કરવા આવે છે અને કેટલા લોકો ધારી ધારીને ઘૂરી ઘૂરીને જુએ છે, મને લાગે છે કોઈની મીઠી નજર લાગી છે, તો કેવી રીતે ઉતારીએ? રોહિણીજી કે મૈયા બાબા જે બહાર આવેલા છે ને લાગે છે તો બહુ પહોંચેલા, કહેતા હો તો એમની પાસે લઈ જઈ કદાચ એ નજર ઉતારી આપે. મૈયાને લાગ્યું એ વાત સાચી, અને જ્યાં પ્રભુ રડતા હતા અને ખોળામાં લઈને જ્યાં મૈયા બહાર આવ્યા, પ્રભુની દૃષ્ટિ પડી શિવજી ઉપર અને શિવજીની દૃષ્ટિ પડી પ્રભુ ઉપર, અને જ્યાં પ્રભુએ શિવજીને જોયા અને પ્રભુ મંદ મંદ મુસ્કાવા લાગ્યા, અને જ્યાં પ્રભુને હસતા જોયા, મૈયા કહે મારો લાલુ તો પ્રસન્ન થઈ ગયો કે બાબા તો બહુ પહોંચેલા લાગે છે. એમને જોતાની સાથે મારો લાલો હસવા લાગ્યો કે એમની જોડે કંઈક પૂછવું જોઈએ. પાસે પધાર્યા અને કહે અરે બાબા આપ તો બહુ પહોંચેલા લાગો છો, આપને જોતાની સાથે મારો લાલો ચૂપ થઈ ગયો, મારા લાલાના બારામાં થોડુંક કંઈક બતાવશો? શિવજી કે એમને એમ ન બતાવો, મારા હાથમાં આપો તો બતાવો. મૈયા કહે બાબા આપના ગળામાં સર્પ છે, મારો લાલો ડરી જશે.
શિવજી મનમાં કહે, અરે મૈયા તને શું બતાવું, મારા તો ગળામાં સર્પ છે, તમારો લાલો તો શેષ શૈયામાં સુવા વાળો છે. શાંતાકારમ ભુજગ શયનમ, એ તો શેષની સૈયામાં સુવા વાળો છે. એને વળી કોનું દુઃખ, એને વળી કોનો ભય? આપો. અને જ્યાં પ્રભુને જેવા શિવજીના હાથમાં આપ્યા અને જ્યાં શિવજીએ પ્રભુને હાથમાં લીધા, શિવજીની ભાવ સમાધિ લાગી ગઈ. રોમ રોમ પુલકિત થયું, આંખોમાંથી પ્રેમાશ્રુ આવવા લાગ્યા. મૈયા કે બાબા બતાવો, મારા લાલાને કોઈનો ભય તો નથી ને? શિવજી કહે કે ભય પણ જેનાથી ભયભીત થતો હોય એને વળી કોનો ભય? ત્યારે મૈયાના મનમાં કંઈક પૂછવાનું થયું અને મૈયાએ કહ્યું, બાબા એક વાત મારી પૂછવાની બહુ ઈચ્છા થાય છે. બોલે શું? જ્યારથી મારા લાલાનું પ્રાગટ્ય થયું છે ને, આ ગોપીઓ મને વ્યંગ કરી રહી છે અને કહી રહી છે કે તારો લાલો બહુ સાવરો છે, કોઈ કન્યા પરણાવશે નહીં, તો કૃપા કરીને બતાવો મારા લાલાના લગ્ન તો થશે ને? શિવજી મૌન થઈ ગયા. બોલે કેમ? આ સાસુમાને ખબર પડશે કે એક નહીં 16,000 આવવાની છે, બિચારાની શું દશા થશે? જે આજના જમાનામાં એક સચવાય નહીં, 16,000. અને ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને આપણે ત્યાં એમ કહેવાય છે કે જ્યારે ધીમે ધીમે સમય જતો હતો અને કંસે જ્યારે જાણ્યું કે મને મારવા વાળો વ્રજમાં પ્રાગટ્ય લઈ ચૂક્યો છે અને એને મારવા માટે બાલ ઘાતીની પૂતનાને બોલાવી. કોને બોલાવી? પૂતના. અને આ પૂતના કોણ છે? બોલે પૂતના તુ અવિદ્યા નષ્ટા ગંધ માત્ર વશેષિતા. મહાપ્રભુજી કહે છે કે પૂતના, પૂત એટલે શું? પૂત એટલે પવિત્ર. પવિત્ર શું છે? નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમીહ વિદ્યતે. ભગવાને ગીતાજીમાં કહ્યું જ્ઞાનથી પવિત્ર બીજું કાંઈ નથી. અને પૂત એટલે જ્ઞાન અને પૂતના એટલે અજ્ઞાન એટલે અવિદ્યા. પૂતના એટલે શું? અવિદ્યા. અને અવિદ્યાના 5 પર્વ, દેહ અધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ વાળી પૂતનાને કંસે બોલાવી. બોલે શેના માટે? બોલે ભજમાં ભગવાન પ્રગટ્યા છે ને એમને મારવા માટે. પૂતનાનો બીજો અર્થ શું થાય? પૂતાન નયતિ આસા. પૂતના, પૂત એટલે બાળકોને ઉપાડીને લઈ જાય, એ પણ પૂતના. અને પૂત એટલે મનમાં આવેલો સારો વિચાર એને પણ ખેંચીને લઈ જાય, એ પૂતના. જ્યારે ઠાકોરજીની સેવા કરવા બેઠા હોઈએ અને ફોનની ઘંટી વાગે, સમજી લેવાનું પૂતના. ખાલી સમજવાનું, કહેવાનું બહુ સરસ. તો જ્યારે મનમાં આવેલા સારા વિચારને કોઈ ખેંચીને લઈ જાય ને એને કહેવાય પૂતના. અને આ પૂતનાને કંસ મોકલે છે ક્યાં? બોલે ગોકુલમાં જાઓ, વ્રજમાં જાઓ અને ત્યાં પ્રગટેલા પ્રભુને મારીને આવવાનું છે. હવે જો પૂતના ક્યાં આવવા માંગે છે? બોલે ગોકુલમાં. ક્યાં? ધ્યાનથી સમજો, ક્યાં આવવા માંગે છે? ગોકુલમાં. કેમ આવવા માંગે છે? ગોકુલમાં કોણ છે? ગોકુલમાં કોણ છે? ગોકુલમાં કોણ છે? ભગવાન પ્રગટ્યા છે. કોઈ પણ નામ આપો, ભગવાન પ્રગટ્યા છે, બરાબર. હવે ગોકુલમાંથી ભગવાનને દૂર લઈ જવા માટે પૂતના આવવા માંગે છે. ગોકુલ કોને કહેવાય? ગો એટલે આપણી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોનો સમૂહ. ગોકુલ એટલે આપણું હૃદય. ગોકુલ એટલે શું? અને પ્રભુ પ્રગટે છે તો ક્યાં પ્રગટે છે? હૃદયમાં. અને અવિદ્યા પણ આવીને પ્રગટેલા પ્રભુને ક્યાંથી લઈ જાય? બોલે હૃદયમાંથી. તો આ પૂતના એટલે કે અવિદ્યા હૃદય રૂપી ગોકુલમાં ક્યારે આવી શકે? તો મહાપ્રભુજી સુબુદ્રીજીમાં આજ્ઞા કરે છે કે જ્યાં સુધી નંદ બાવા ગોકુલમાં હોય અને ગાયો ગોકુલમાં હોય ત્યાં સુધી અવિદ્યા રૂપી પૂતના ગોકુલમાં આવી શકતી નથી. શું કીધું મહાપ્રભુજીએ? જ્યાં સુધી નંદ બાવા ગોકુલમાં હોય અને ગાયો ગોકુલમાં હોય ત્યાં સુધી પૂતના ગોકુલમાં આવી શકતી નથી. આનો મતલબ શું? હૃદય એટલે ગોકુલ, એમાં પ્રગટ્યા છે પ્રભુ. અને નંદ બાવા પણ ગોકુલમાં હોય અને ગાયો પણ ગોકુલમાં હોય. એનો મતલબ શું? નંદ બાવા એટલે જીવ. નંદ બાવા એટલે કોણ? અને ગાયો એટલે ઇન્દ્રિયો. જ્યાં સુધી નંદ બાવા અને ગાયો ગોકુળમાં હોય એનો મતલબ શું? જ્યાં સુધી જીવ ભગવાનની સન્મુખ છે. અને ગાયો ગોકુળમાં એનો મતલબ
જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો પણ ભગવાનની સન્મુખ છે ત્યાં સુધી અવિદ્યારૂપી પૂતના હૃદયરૂપી ગોકુલમાં આવી શકતી નથી. પણ જ્યારે પૂતના આવી ત્યારે નંદ બાવા ગયા હતા કંસને વાર્ષિક કર આપવા માટે, અને ગાયો ગઈ હતી વનમાં ચરવા માટે. એટલે આજે જીવ પણ ભગવાનથી વિમુખ અને ઇન્દ્રિયો પણ ભગવાનથી વિમુખ. અને જે વખતે જીવનમાં જીવ અને ઇન્દ્રિયો બંને ભગવાનથી વિમુખ થાય ત્યારે અવિદ્યારૂપી પૂતના આપણા હૃદયરૂપી ગોકુલમાં પ્રવેશ કરી હૃદયમાં પ્રગટેલા પ્રભુને પધરાવી જાય છે. સુંદર સુંદરીનું રૂપ લઈને હાથમાં કમળનું પુષ્પ લીધું અને કમળનું પુષ્પ ફેરવતા ફેરવતા જ્યારે પૂતના વજની ગલીઓમાંથી નીકળે છે, કેટલાકને લાગે છે કોઈ દેવાંગના છે, કોઈ અપ્સરા આવી છે, કોણ છે આવું અદ્ભુત સ્વરૂપ? અને દરેકને જોઈને પૂતનાને લાગે કે જો મારો જાદુ બધાની ઉપર ચાલી રહ્યો છે. અને ચાલતા ચાલતા જ્યાં નંદાલયની બહાર આવી, યશોદાજી રોહિણીજી જુએ છે, અરે આ તો કોઈ બહુ મોટા ઘરની સ્ત્રી લાગે છે, આપણા ઘરે કેમ આવી હશે? આવીને કહે કે મેં એવું સાંભળ્યું છે તમારા ઘરમાં બહુ સુંદર લાલો થયો છે ને, તો મારે એના દર્શન કરવા છે. અને મૈયા તો ગજગજ ફૂલી ગયા કે આટલા મોટા ઘરની વહુ અને મારા લાલાના દર્શન કરવા આવી છે. બોલે આપ અંદર આવીને બેસો, કંઈક લઈને આવો. અને જ્યાં મૈયા અંદર ગયા, પૂતનાને મોકો મળ્યો, સીધી પૂતના અંદર ઘૂસી ત્યાં કે જ્યાં ભગવાન પાલનામાં પોઢેલા હતા. અને જ્યાં ચાલતી ચાલતી આવીને પ્રભુની પાસે ઊભી થઈ, સુખદેવજી વર્ણન કરે છે કે પાલનામાં પોઢેલા પ્રભુના દર્શન પૂતનાને કેવા થયા કે જેવી રીતે રાખમાં ઢકાયેલા અગ્નિનું દર્શન હોય એવી રીતે પૂતનાએ પાલનામાં પોઢેલા પ્રભુના દર્શન કર્યા. એનો મતલબ શું? તમે ક્યાંક જતા હો અને રસ્તામાં બળતા ગરમ ગરમ અંગારા હોય, પણ એની ઉપર કોઈએ રાખ પાથરી દીધી હોય તો આપણને ખબર ન પડે કે અંદર શું છુપાયેલું છે. રાખ જોઈને આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ તો પગ બળ્યા વિના રહેતા નથી. અને એવી રીતે પાલનું જોઈને અને લાગ્યું આ તો બાળક છે, અને બાળકને મસલતા શું વાર લાગશે? અને પાલનામાં પોઢેલા પ્રભુને રાખમાં છુપાયેલા અગ્નિની જેમ જાણી ન શકી, અને જ્યાં પૂતના આગળ આવી અને ઝૂકીને જ્યાં પ્રભુને બે હાથમાં ઉપર લીધા, એમ કહેવાય છે ભગવાને પોતાના નેત્ર બંધ કરી દીધા, પૂતનાની ઉપર દૃષ્ટિ ન કરી. બોલે કેમ દૃષ્ટિ ન કરી? તો અહીંયા ઘણા કારણો બતાવ્યા છે. એક કારણ તો એ પણ બતાવ્યું કે આંખો બંધ કરી પૂતનાનું કયો જન્મ યાદ કરે છે, કે પૂતના તને જોઈને સમજી ગયો કે તું કોણ છે. ઓર કોઈ નહીં, બલિરાજાની કન્યા રત્નમાલા છે. જ્યારે ભગવાન એમના ઘરમાં વામન રૂપે ગયા, 3 ડગલા ભૂમિ માંગી અને વિરાટ સ્વરૂપ ધરીને બધું માપી લીધું ને, ત્યારે પેલા રત્નમાલાને લાગ્યું હતું કે જ્યારે વામન સ્વરૂપે જોયા કેવા સુંદર છે, અને જ્યારે વિરાટ સ્વરૂપે જોયા આને તો મારી નાખવો જોઈએ. બે વિપરીત ભાવ આયા. ભગવાન કે આવતા જન્મે પૂતના બનીને આવજે, તારા બંને મનોરથ પૂરા થઈ જશે. વાત્સલ્યનો પણ અને મારવાનો પ્રયત્ન કરવાનો પણ. અને જ્યારે પૂતનાએ પ્રભુને ઉપર જોયું અને પ્રભુએ નેત્ર બંધ કેમ કર્યા, તો કેટલાક ચિંતકો કહે છે પૂતના રાક્ષસી છે, ભગવાનને મારવા આવી છે. પણ જ્યાં પ્રભુની ઉપર દૃષ્ટિ પડી, પૂતનાના હૃદયની અંદર પણ વાત્સલ્ય ભાવ ક્યાંક જાગવા લાગ્યો કે જુઓ તો ખરા કેવો સુંદર બાળક છે, આને કોઈ કેવી રીતે મારી શકે? ત્યાં પ્રભુ વિચાર કરે કે આના હૃદયમાં તો વાત્સલ્ય ભાવ જાગ્યો છે, અને જો મારી દૃષ્ટિ પડી તો ભાવ પુષ્ટ થઈ જશે, અને ભાવ પુષ્ટ થઈ જશે તો જે લીલા હું કરવા માંગુ છું થઈ નહીં શકે. માટે ભગવાને નેત્ર બંધ કર્યા. અને જ્યાં પૂતના ભગવાનને પોતાનો વિષ પીવડાવવા લાગી, ત્યાં ભગવાને 2 હાથે પૂતનાને કસીને પકડી. બધા કે 2 હાથે પૂતનાને કેમ પકડી? કારણ કે ભગવાનને દેખાવા લાગ્યું કે યદિ ભગવાન એમને એમ પૂતનાનો ઉદ્ધાર કરશે તો કલિકાલની અંદર મોટા મોટા ભક્તો કાળા ઝંડા લઈને સ્ટ્રાઇક પર ઉતરશે અને કહેશે કે પ્રભુ પેલી તો રાક્ષસી હતી, અને એણે એવું કયું કર્મ કર્યું હતું કે જેના બલ ઉપર આપણે એનો ઉદ્ધાર કર્યો? અમે આટલા જપ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, તીર્થ કરીએ તો પણ અમારું કલ્યાણ નહીં. પેલી તો રાક્ષસી હતી, આપને મારવા આવી હતી. તો પહેલા બતાવો પ્રભુ, એણે એવું કયું સાધન કર્યું જેના બલ ઉપર આપે એનો ઉદ્ધાર કર્યો? ભગવાન કે મારે જવાબ આપવા પડશે કે કયું સાધન કર્યું. માટે ભગવાને કસીને પકડી. મહાપ્રભુજી કહે એક હાથે સાધનનું દાન કર્યું, બીજા હાથે ફલનું દાન કર્યું, અને પૂતનાને પકડીને
ભગવાન એમ કહે છે કે કોઈ ગમે તેટલા સાધન કરે, પણ જ્યારે ભગવાન પોતાના હાથે જીવને પકડે પછી એને કોઈ સાધન કરવાનું બાકી રહે? ભગવાન પોતે એનો હાથ થામે પછી એનો ઉદ્ધાર ન થાય, એમાં શું સંશય છે? અને જ્યારે પૂતના ભગવાનને પોતાનું વિષ પીવડાવવા લાગી અને જ્યાં ભગવાન એના વિષની સાથે સાથે એના પ્રાણ પીવા લાગ્યા અને એવી પીડા થઈ, આકાશમાં મૂળ સ્વરૂપ ધારણ કરીને ઉડવા લાગી અને જ્યાં ભગવાને એના પ્રાણોનું પાન કર્યું, ભયંકર ગર્જના કરતી કરતી સીધી પડી અને આખો બગીચો ચૂર ચૂર થયો, બધા વૃક્ષો તૂટી ગયા. સખાઓ ભાગતા ભાગતા આવ્યા કે ભલે મરી તો મરી, પણ એક કામ સારું કરતી ગઈ, એના ચિતાની વ્યવસ્થા પોતે કરતી ગઈ. અને જ્યાં એવી રીતે પડી હતી બધા આવ્યા અને આવીને પ્રભુને લઈને આવ્યા અને એવું ભયંકર રાક્ષસીનું રૂપ, આંખો જાણે સુકાઈ ગયેલા કુવા હોય, એનું પેટ જાણે સુકાઈ ગયેલું તળાવ, અને એમાં પ્રભુને ખેલતા જોયા. બધા ભયભીત થયા અને પછી પ્રભુને લઈને આવ્યા અને પૂતનાના અંગોને કાપીને જ્યારે એનું અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું તો કહેવાય છે આખા વ્રજમાં ચંદનની સુગંધ વ્યાપ્ત થઈ. પરીક્ષિત કહે તો રાક્ષસી છે, પ્રભુને મારવા આવી હતી તો ચંદનની સુગંધ કેમ વ્યાપ્ત થઈ? ત્યારે શિવદેવજી કહે છે કે જે વાત્સલ્ય ભાવે પ્રભુની સેવા કરે એની પણ દુર્ગતિ ન થાય, તો આ તો કેવી સૌભાગ્યશાળી કે જેનું સ્તનપાન ભગવાન પોતે કરે, તો પછી એની દુર્ગતિ કેમ કરીને થાય? ભગવાને એને મારીને મા યશોદાની ગતિ આપી. અને જ્યારે ભગવાનને લઈને આવ્યા, બધા સખા કહેવા લાગ્યા, હવે રાક્ષસીનો સ્પર્શ થયો છે તો ભગવાનને શુદ્ધ કરવા પડશે. બોલે કેવી રીતે કરીએ? કોઈ કે એવું કરો, ગાયનું પૂંછડું માથે ફેરવો, કોઈ કે ગૌમૂત્રથી સ્નાન કરાવો, કોઈ કે ગાયના પગ નીચેથી કાઢો. ભગવાનને પણ લાગ્યું કે બધા એક્સપેરિમેન્ટ હવે મારી ઉપર થવાના છે. અને કહેવાય કે પૂતના કવચ દ્વારા ભગવાનનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. હજુ આ પૂતના કવચ જે ભાગવતમાં છે ને, એ પૂતના કવચમાં શું છે? ભગવાનના જ અલગ અલગ નામ છે અને ભગવાનના જ નામ વડે ભગવાનની રક્ષા કરી. જો ભગવદ નામનો પ્રભાવ કેવો, ભગવાનનું નામ આપણી તો રક્ષા કરે, પણ જોડે જોડે ભગવાનનું નામ ભગવાનની પણ રક્ષા કરે. એ ભગવદ નામનો પ્રભાવ છે. અને આજે પણ ઘરમાં ઘણીવાર નાનું બાળક હોય અને કોઈ કારણ ન હોય છતાં બહુ બીમાર રહેતું હોય, બહુ તાવ આવતો હોય, બહુ પ્રોબ્લેમ ચાલતા હોય, તો આજે પણ લોકો પૂતના કવચનો પાઠ કરી એ જલ એને આપે તો ગમે તેવી પણ તકલીફ હોય ને એમાં એને રાહત થવા લાગે એવો અનુભવ આજે હજારો લોકો કરતા હોય છે. પણ જ્યારે પૂતનાને માર્યો અને મૈયા એવા ડરી ગયા કે રોજ ગોપીઓના ટોળે ટોળા નંદાલયની બહાર આવીને ઊભા હોય અને કહે, અરે મૈયા હવે તો પ્રભુના દર્શન કરાવો. પણ મૈયા એવા ડરી ગયા કે ના, મારા પ્રભુને હવે બહાર લઈને ન જાઉં, કોઈ બીજી પૂતના આવી જાય તો. એમ કરતા કરતા સમય વ્યતીત થવા લાગ્યો. પ્રભુ થોડાક મોટા થયા અને ભગવાને પહેલી વાર પડખું ફર્યું અને હવે મૈયા એટલી ખુશ થઈ ગઈ કે મારો લાલો હવે મોટો થવા લાગ્યો છે અને બીજી કોઈ પૂતના આવે એવું લાગતું નથી, તો ભગવાનને બહાર લઈ જવામાં હવે વાંધો નહીં. અને જ્યાં મૈયાએ બધાને સૂચના અપાવી કે હું લાલાના દર્શન કરાવીશ, દૂર દૂરથી ગોપીઓ આજે પ્રભુના દર્શન કરવા માટે આવે છે કે આજે પ્રભુના દર્શન થશે, પ્રભુની ઝાંકી થશે. કોઈ રમકડા લઈને આવી, કોઈ સુંદર મીઠાઈઓ લઈને આવી, કોઈ સુંદર વસ્ત્રો લઈને આવી. મૈયા કે આજે પ્રભુને સુંદર તૈયાર કરું, સુંદર શૃંગાર કરું, મારો લાલો કેવો સુંદર લાગે. અરે કેટલો દિવસ પછી ગોપીઓ જોશે એને, એ પણ જોવે કે મારો લાલો કેટલો મોટો થઈ ગયો છે. સુંદર ઠાકોરજીને સ્નાન કરાવે છે. જમુના જળમાં કેસર ઘોડી, જમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગો ચોરી, હલકે હાથે
ધરાવ્યા, સુંદર કેશ તૈયાર કર્યા, સુંદર શૃંગાર ધરાવ્યા, અને પછી લાગ્યું કે આવું સુંદર લાગે છે કોઈની નજર ન લાગી જાય. મૈયાએ પોતાની આંખોમાંથી કાજલ લીધું અને નજર ન લાગે, શ્યામ સુંદરને ટપકું કરી દો. એક તરફ ટપકું કર્યું. રોહિણીજી કહે કે અડધો રિસ્ક કેમ લો છો? બોલે કેમ? અહીંયા ટપકું કર્યું તો બીજી તરફે કરી દો. મૈયાએ બીજી આંખનું કાજલ લીધું અને બીજી તરફે ટપકું કરી દીધું, અને જ્યાં પ્રભુને લઈને બહાર આવ્યા, અને આજે દૂર દૂરથી ગોપીજનો આવ્યા હતા, અને કેટલા સમય પછી પ્રભુના દર્શન થયા. પ્રભુને ધારી ધારીને જોઈ રહ્યા છે. જુઓ તો ખરા, મારો લાલો કેટલો મોટો થઈ ગયો છે. કોઈ પ્રભુને ટગર ટગર નિહારે, કોઈ પ્રભુનો હસ્ત લઈને માથે પધરાવે, કોઈ પ્રભુના ચરણોનો સ્પર્શ કરે, અને ઘણી લાંબા સમય સુધી પ્રભુ એકના ખોળામાંથી બીજાના ખોળામાં, બીજાના ખોળામાંથી ત્રીજાના ખોળામાં ફરતા ફરતા હવે પ્રભુ થાક્યા. અને થાક્યા તો પ્રભુ રડવા લાગ્યા, નિંદર આવવા લાગી. અને મૈયાને લાગ્યું કે પ્રભુને નિંદર આવી રહી છે, જો અહીંયા ને અહીંયા રહીશ તો પ્રભુ દોર રડશે, શું કરું? બોલે પ્રભુને પોઢાવી આવું. હવે અંદર પોઢાવા જવું તો આટલા મહેમાન આવ્યા છે, એને કોણ સાચવશે? અને જો અહીંયા રહું તો પછી પ્રભુને કેવી રીતે પોઢાવું? એવું શું કરું કે પ્રભુને પોઢાવું પણ ખરા અને પ્રભુની ઉપર નજર પણ રહે? તો મૈયાની દૃષ્ટિ સામે ઉભેલા ગાડા ઉપર ગઈ, અને શું જોયું? એક ગાડું ઊભું તો છે, અને ગાડાની ઉપર તો દૂધ દહીંના માટલા છે. તો બોલે એવું કરું કે નીચે ઝૂલો બાંધીને પ્રભુને પોઢાવી દઉં, તો મહેમાનોનું ધ્યાન પણ રખાય અને પ્રભુ ઉપર પણ દૃષ્ટિ રહે. તો મૈયા ગયા અને જે પેલું ગાડું હતું એની નીચે ઘોડિયું બનાવ્યું અને પ્રભુને અંદર પોઢાવ્યા. પણ આ વાત પ્રભુને ગમી. તમને કેવી રીતે બધી ખબર છે? ખરેખર પ્રભુને વાત ન ગમી. બોલે કેમ ન ગમી? પ્રભુ કહે કે અરે મૈયા, આ જગતમાં હંમેશા જળ નીચે હોય અને ચેતન એની સવારી કરતું હોય. પણ આ મૈયા કેવી વાત? જળ ગાડું ઉપર અને ચેતન હું નીચે. મૈયા, હું તો રસો વૈશહ છું. આ લૌકિક દૂધ દહીં બધા રસો ઉપર અને રસો વૈશહ નીચે. એ વાત પ્રભુને ગમી નહીં, અને પ્રભુએ લાત મારીને ગાડું તોડી દીધું, જેને આપણે ત્યાં શકટ ભંજન લીલા કહેવામાં આવે. અને આ શકટ ભંજન લીલા શું છે? સંસારમાં રહેલી આસક્તિને તોડવા માટે જે ભગવાન લીલા કરે એને કહેવાય શકટ ભંજન લીલા. આપણે ત્યાં તો પલ્લાના પદોમાં પણ શકટ ભંજન જશે આવને શકટ ભંજન લીલાને યાદ કરે છે કે પ્રભુ જ્યારે જ્યારે પણ એમ લાગે ને કે આપનામાંથી મારું મન સંસારમાં ભટકી રહ્યું છે, ત્યારે ત્યારે એવી રીતે લાત મારીને આ ગાડું તોડજો. હા, જો પ્રભુએ આ શકટ ભંજન લીલા કેમ કરી? જગતમાં અને સંસારમાં રહેલા આપણા વિશ્વાસને પાછું વાળી ભગવાનમાં એ ભરોસો આવે. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું કે જીવનમાં જ્યારે જ્યારે પણ સંકટ આવે, જ્યારે જ્યારે પણ કસોટીનો ટાઈમ આવે, તો સાચે સાચું કહેજો, પ્રભુ પહેલા યાદ આવે કે આપણી કોન્ટેક્ટ લિસ્ટ યાદ આવે? જે કરતા હોય કહેજો. જ્યારે જીવનમાં પરીક્ષા આવે, જ્યારે જીવનમાં સમસ્યાઓ આવે, ત્યારે સૌથી પહેલા યાદ પ્રભુ આવે છે કે આપણા કોન્ટેક્ટ્સ આવે છે? અરે હું તો આને પણ જાણું, આને પણ જાણું, મારું કામ થઈ જશે. પણ કહેવાય ને, જ્યારે જહાજ ડૂબવાનું હોય ને, સૌથી પહેલા ઉંદેડા ભાગે. એ નિયમ છે. જ્યારે સમસ્યા આવવાની હોય ને સમસ્યા માથે ચડે ને, અને એ વખતે દુનિયાભરના ગમે તેવા તમારા કોન્ટેક્ટ હોય, પણ એ વખતે જ્યારે ફોન કરો ત્યારે સામેથી બધા અનુભવી બેઠા હોય ને, કામ બહુ સરળ થઈ જાય. એ ટાઈમે જ્યારે ફોન કરીએ, કોઈ ફોન લેવા તૈયાર ન હોય. બોલે કેમ ન હોય? જો બધે ફોન કરો, બધે ટ્રાય કરી જો, પણ કોઈ ઉપાડશે નહીં. કારણ કે આ બધા સાથી ક્યારના હતા? કે જ્યારે તમારો ટાઈમ સારો ચાલતો હતો. જો આ દુનિયામાં 3 પ્રકારના લોકો આપણને મળે છે. કેટલા પ્રકારના? એક પાંદડા જેવા, એક ડાળ જેવા અને એક મૂળ જેવા. 3 પ્રકારના લોકો આપણા જીવનમાં હોય છે. કેટલા પ્રકારના? કયા કયા કયા? પાંદડા જેવા, ડાળ જેવા અને મૂળ જેવા. હવે જો વૃક્ષની જે શોભા છે, એ શોભા શેનાથી લાગે છે વધારે? પાંદડાથી.
આમ લીલું છમ ઝાડ લાગે, લીલું છમ ઝાડ લાગે, આપણને લાગે જો કેટલી ગ્રીનરી છે ને કેટલું સરસ છે, પણ જ્યારે મોસમ બદલાય તો સૌથી પહેલા છોડીને કોણ જાય? જ્યાં મોસમ બદલાઈ સૌથી પહેલા છોડીને કોણ ગયા? પાંદડા. તો જગતની અંદર, જીવનની અંદર એક લોકો કેવા હોય છે? પાંદડા જેવા. જ્યારે સારો ટાઈમ ચાલતો હોય તો બધા આપણી જોડે હોય, બધા જોડે ઘેરાયેલા હોય, પણ જ્યાં સમય બદલાય સૌથી પહેલા છોડીને કોણ જાય? પાંદડા. હવે બીજો પ્રકાર કયો? બોલે ડાળી. જો પાંદડા તો બહુ લાઈટ છે, પણ ડાળી થોડી મજબૂત હોય કે ન હોય? હા કે ના તો પાડો. તો બીજા પ્રકારના લોકો કેવા જીવનમાં મળે? ડાળી જેવા. પાંદડા કરતા મજબૂત હોય, પણ ડાળ ઉપર થોડોક વધારે ભાર નાખો તો પછી ભાર લઈ શકે નહીં. બીજા પ્રકારના લોકો કેવા? ભલે આમ જોડે આવીને ઉભા રહે, પણ થોડીક જવાબદારી આપો અને બીજા દિવસથી દેખાવાના. હા, એ કેવા લોકો? ડાળ જેવા. અને ત્રીજા પ્રકારના લોકો કયા? બોલે મૂળ જેવા. કયા પ્રકારના લોકો? રૂટ. ઝાડમાં ત્રણ હોય ને વસ્તુ: પાંદડા, ડાલી અને ત્રીજું રૂટ. એ રૂટ આપણને 24 કલાક દેખાતા નથી, પણ તો પણ રૂટ છે તો આપણે છીએ કે નહીં? તો એમ જીવનમાં પાંદડા જેવા લોકો મળશે, જીવનમાં ડાળ જેવા મળશે, પણ આ મૂળ એટલે શું? એક તો આપણા પ્રભુ અને બીજો પરિવાર. આ બંને શું છે? મૂળ જેવા. અને આ બે મૂળ હશે ને તો બધું સચવાશે. અને એટલા માટે તો અહીંયા આ શકટભંજન લીલા દ્વારા લૌકિકમાં રહેલી આપણી આસક્તિને ભગવાને એમના તરફ વાળી છે કે આપણે જીવનમાં બધાનો ભરોસો કરી કે આ મારું કંઈક કરી દેશે, આ મારું કંઈક કરી દેશે. જ્યાં આ જગતમાં પોતાના ઠેકાણા ન હોય ત્યાં આપણને સાચવવા કોણ આવશે? આ જગતમાં જેનો ભરોસો આપણે રાખીને બેઠા હોય ને, આપણને પોતાને ખબર નથી હોતી કે એના ઠેકાણા નથી, તો એ આપણને કેમ સાચવશે? અને એટલા માટે કહ્યું કે આ લૌકિકમાં જ્યાં સુધી ભરોસો રહેશે, આ લોકો મારું કંઈક કરી દેશે ત્યાં સુધી ભરોસો રહેશે ને, ત્યાં સુધી હંમેશા જીવનમાં છલાઈશું આપણે. એટલે હું કાયમ કહેતો હોઉં કે બધે ભાગીને આપણે થાકીએ ને, ક્યાંય કંઈ કામ ન થાય, પછી પ્રભુની પાસે આવીને કહીએ કે મેરે તો ગિરધર ગોપાલ. હા, આ વાત આપણે સમજીને નહીં, હારીને કહેતા હોઈએ છીએ. બધે ભાગી ભાગીને થાક્યા ને પછી મુખમાંથી નીકળતું હોય. એટલે હું કાયમ કહેતો હોઉં કે પ્રભુને જીવનમાં છેલ્લો વિશ્વાસ નહીં, પણ જીવનમાં સૌથી પહેલો ભરોસો પ્રભુને બનાવજો. અને જીવનમાં જ્યારે પ્રભુ પહેલો ભરોસો બનશે ને, તો ગમે તેવી વિકટ પરિસ્થિતિ હશે, પ્રભુ તમને ચલિત નહીં થવા દે. ગમે તેવો કપરો સમય હશે. આ કપરો સમય પણ શેના માટે આવે? જેને કહેવાય ને તૃણખનન ન્યાય. એક થાંભલો હોય અને જમીનમાં વધારે ઊંડો રોપવો હોય તો એને બરાબર આમ હલાવવો પડે છે ને. આપણને લાગે શા માટે હલાવે છે? એટલા માટે નહીં કે એ વિચલિત થાય, એટલા માટે કે વધારે દ્રઢ થાય. એમ ઘણીવાર ભગવાન જ્યારે આપણી પરીક્ષા કરે તો પરીક્ષા શેના માટે? આપણો આશ્રય ડગે એના માટે નહીં, આપણો આશ્રય ઓર દ્રઢ થાય એના માટે. અને એટલા માટે લૌકિકમાં રહેલી આસક્તિને ભગવાને પોતાની તરફ વાળવા માટે જે લીલા કરી એને શકટભંજન લીલા કહેવાય. અને શકટભંજન લીલા દ્વારા લૌકિકમાં રહેલું જે ભક્તોનું મન હતું એ પ્રભુ તરફ વળ્યું. ધીમે ધીમે થોડો સમય જવા લાગ્યો અને વ્રજમાં તૃણાવર્ત આવ્યો. કોણ આવ્યો? હા. અને તૃણાવર્ત જ્યારે જ્યારે આવે છે તો આંધીનું રૂપ લઈને આવે, સાયક્લોનનું. શેનું રૂપ લઈને? અને આંધી આવે તો મોટા મોટા ઘરોને પણ ઉડાવીને લઈ જાય કે ન ઉડાઈ જાય. અને તૃણાવર્ત એટલે કોણ? મહાપ્રભુજી કહે કે જીવનમાં જ્યારે રજોગુણ અને તમોગુણ વધે ત્યારે ઘરમાં તૃણાવર્ત આવે. રજોગુણ અને તમોગુણ એટલે શું? રજોગુણ તમોગુણ એટલે મને સેવા કરતા આવડે, મારા સિવાય કોઈને ના આવડે, આ ભાવ આવ્યો, તૃણાવર્ત આવ્યો. અને તૃણાવર્ત જ્યારે આવે ને તો આપણા પ્રભુને આપણાથી દૂર લઈ જાય. જ્યારે આંધી બનીને તૃણાવર્ત આવ્યો ત્યારે પ્રભુ મૈયાના ખોળામાં હતા. અને આવી આંધી આવવા લાગી, પ્રભુને લાગ્યું આ મારા માટે આવ્યો છે અને મૈયાના ખોળામાં રહીશ તો એને પણ તકલીફ થશે. ભગવાને શું કર્યું? પોતાનું વજન એટલું વધારી દીધું કે મૈયા ખમી ન શકી, પ્રભુને નીચે ઉતાર્યા. જ્યારે નીચે ઉતાર્યા, તૃણાવર્ત આવ્યો, પ્રભુને ઉડાવીને લઈ ગયો, પણ જ્યાં પ્રભુએ ગળામાં લટકીને ઝટકો માર્યો અને તૃણાવર્તનો ઉદ્ધાર થયો. જો ઠાકોરજીની સેવા કરતા કરતા જ્યારે ક્રોધ આવે, સમજી લો તૃણાવર્ત
આવ્યો, અને તૃણાવર્ત આવ્યો તો આપણી પાસેથી પ્રભુને ઉડાવીને દૂર લઈ ગયો. અને એટલે તો આપણે ત્યાં કહેવામાં આવે છે ને કે અધિકતર આપણે ક્રોધ પણ વધારે ક્યાં કરતા હોઈએ? જ્યારે ઠાકોરજીની, ફરી બોલજો જરા, ઠાકોરજીની સેવામાં હોય. અને સેવામાં હોય અને ક્રોધ આવે તો સમજી લેવાનું એ જ વખતે આપણી અપરસ છોવાઈ ગઈ. ક્રોધને ચાંડાલનું રૂપ માનવામાં આવ્યું છે. પણ બધા કે શું કહીએ, અમે તો બહુ ટ્રાય કરીએ છીએ પણ કે ક્રોધ ન આવે, ક્રોધ ન આવે, ક્રોધ ન આવવો જોઈએ, પણ અમારું એની આગળ કંઈ ચાલતું. ઘણી વાર ટ્રાય કરીએ પણ આવી જાય. તો જો હું ઘણી વાર આજકાલ કહેતો હોઉં છું કે આખો દિવસ તમારે ક્રોધ કરવો હોય ને તો ક્રોધ કરવાની છૂટ, ખાલી દિવસમાં આ 6 ટાઈમ સાચવી લેવા. તો તમને ફાવે કે ન ફાવે, ગમે કે ના ગમે? બધા એમ કે ક્રોધ કરવાનો જ નહીં, બિલકુલ ક્રોધ કરવાનો નહીં. તમે કહેશો કે ખાવાનું છોડવાનું કહો, છોડી દઈશું, પણ ક્રોધ છૂટશે? નક્કી કરીને આવ્યા, શું કરવું હવે? ખાવા પીવાનું છોડવાનું કહો તો છોડી દઈએ, પણ ક્રોધ ન છૂટે તો આ ક્રોધ કેવી રીતે જાય? એટલે તમને જો કેટલી લિબર્ટી આપું છું, 24 કલાક તમને ક્રોધ કરવાની છૂટ. ખાલી આ 6 ટાઈમ સાચવી લો. આ 6 ટાઈમે ક્રોધ નહીં કરવાનો, બાકી બધો ટાઈમ છૂટ. તો તમને ગમે કે ના ગમે? કેટલી લિબર્ટી! તો કરી શકશો તમે? ખાલી 6 ટાઈમ સાચવી લેશો, બાકીની ચિંતા નહીં. હા કે ના તો પાડો. આ 6 ટાઈમે ક્રોધ કરવો, બાકી આખા દિવસે તમને છૂટ છે. આવી લિબર્ટી ક્યાં મળશે તમને? જો 6 ટાઈમ કહું છું, ધ્યાન રાખી. સૌથી પહેલા, ઉઠતાની સાથે ક્રોધ કરવો નહીં. ઠાકોરજીની સેવામાં હો ત્યારે ક્રોધ કરવો નહીં. પ્રસાદ લેતા હો એ વખતે ક્રોધ કરવો નહીં. ઘરથી બહાર નીકળતા હો ત્યારે ક્રોધ કરવો નહીં. જ્યારે બહારથી ઘરમાં આવો ત્યારે પણ ક્રોધ કરવો નહીં. અને સુવા જતા પહેલા ક્રોધ કરવો, બાકી આખો દિવસ છૂટ છે. હા, સામગ્રી એટલે સેવા આવી ગઈ ને. જ્યારે સેવામાં હો, લોકોને ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ થાય છે, ખબર પડે ને આપણને. તો કેટલા ટાઈમ ક્રોધ નહીં કરીશું આપણે? સૌથી બોલા બોલી જાઓ. સવારે ઉઠતાની સાથે જ કે આ કેમ ચાય મોડી મળી, આ કેમ નથી આવ્યું. ઉઠતાની સાથે ક્રોધ કરીશું. બીજું, સેવામાં કોઈ હોય કે આપણે હોઈએ એ વખતે પણ ક્રોધ કરીશું. ત્રીજું, પ્રસાદ લેતી વખતે પણ ક્રોધ કરીશું નહીં. ઘરથી જતી વખતે, બંનેમાંથી પછી કોઈ પણ નીકળતા હો બહાર, ત્યારે ક્રોધ કરીશું નહીં. પછી બહારથી અંદર આવીએ, બહારથી ઘરમાં આવીએ ત્યારે ઘરમાં આવતાની સાથે ક્રોધ કરીશું. કારણ કે ભરેલા આવતા હોય ઘણી વાર, તો આવતાની સાથે ક્રોધ કરીશું નહીં. અને સુવા જઈએ એનાથી પહેલા પણ ક્રોધ કરીશું નહીં. હવે આટલું સાચવી શકો કે નહીં? હા, શું લાગે છે? હા, શું લાગે છે? આટલું સચવાય કે ના સચવાય? કોણ કોણ સાચવશે? અડધા અડધા હાથ ઉપર થાય છે, હું જોઉં ને ત્યારે નીચે થઈ જાય. ઘણી વાર આમ પૂરો કોન્ફિડન્સ ના હોય ને એટલે આટલો હાથ થાય ઉપર, અને પાછો હું જોઉં ને આમ નીચે. લોકો જુએ તો હા કે આ બિચારા હાથ ઊંચો કર્યો છે, બિચારો કંઈક કરવા માંગે છે, પણ દ્રષ્ટિ પડે એટલે પાછું હાથ નીચે. પણ આટલી જગ્યા, આટલો સ્થાન બી સાચવી લો ને, આખું જીવન સચવાઈ જાય, આખા જીવનની અંદર અનુકૂળતા થઈ જાય. અને એટલા માટે જો બધા એમ કહેવા જાય પણ શું કરીએ, અમે તો પૂરો ટ્રાય કરીએ છીએ કે ક્રોધ ન આવે, પણ કોઈ આવીને અમને સળી કરે કે છંછેડે. આ બધાના અંતરની વાતો બહાર આવી. ભાઈઓ કહી રહ્યા છે કે એ બરાબર કીધું આપે.
ક્રોધ કરવાની ઈચ્છા ન હોય, હવે કોઈ આવીને સળી કરે તો કરવાનું શું? તો એક વસ્તુ તમને કહી દઉં કે આ દુનિયામાં કેટલીક વસ્તુ એવી હોય છે કે જે આપણા કંટ્રોલમાં હોય અને કેટલીક વસ્તુ એવી હોય છે કે જે આપણા કંટ્રોલમાં હોતી નથી. તો જે વસ્તુ આપણા કંટ્રોલમાં હોય ને એ કરી લેવી, અને જે વસ્તુ આપણા કંટ્રોલમાં ન હોય એની બહુ ચિંતા કરવી નહીં. હવે જુઓ, કોઈ તમારી આગળ ક્રોધ ન કરે એ વાત તમારા કંટ્રોલમાં છે. તમે ગમે તેટલું કોઈનું સારું કરો પણ એ ક્રોધ કરે તમારા કંટ્રોલમાં નથી. પણ કોઈ આપણા ઉપર ક્રોધ ન કરે એ આપણા કંટ્રોલમાં નથી, પણ આપણે કોઈની ઉપર ક્રોધ ન કરીએ એ કંટ્રોલમાં છે કે નહીં? હા, કોઈ આપણી સાથે ખરાબ વ્યવહાર ન કરવો જોઈએ એ વાત આપણા કંટ્રોલમાં નથી. તમે ગમે તેટલો સારો વ્યવહાર એની સાથે કર્યો હોય, તમે ગમે તેટલું સાચવતા હોય, તો પણ સામેવાળાની રિએક્શન આપણા કંટ્રોલમાં નથી. તો કોઈ આપણી સાથે ખરાબ વ્યવહાર ન કરે એ આપણા કંટ્રોલમાં નથી, પણ આપણે એની સાથે ખરાબ વ્યવહાર ન કરીએ એ આપણા કંટ્રોલમાં છે કે નહીં? હા, તો જે વસ્તુ આપણે અધિકતર સમસ્યા ક્યાં થતી હોય છે કે જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી એ વસ્તુ કંટ્રોલ કરવા જોઈએ. કે એ મને આમ કહી કેમ જાય, એ મારી સાથે આવો વ્યવહાર કરી કેમ જાય? ભાઈ, તમારા કંટ્રોલમાં જ નથી. તમે કોને કંટ્રોલ કરવા જશો? આ દુનિયામાં કોના મનને કંટ્રોલ કરવા જશો? જે વાત આપણા કંટ્રોલમાં ન હોય આપણે આખું જીવન એ કંટ્રોલ કરવામાં વેડફી દેતા હોઈએ. પણ જે વસ્તુ આપણા કંટ્રોલમાં છે એટલું કરી લો. આપણે કોઈની ઉપર ક્રોધ ન કરીએ, એ વાત આપણા કંટ્રોલમાં છે. તમે ધારો તો કરી શકો કે નહીં કે જ્યારે પણ ક્રોધ આવે છે ત્યારે બે ચોઈસ આપણી પાસે હોય છે, મારે ક્રોધ કરવો છે અને બીજી ચોઈસ હોય છે કે મારે ક્રોધ કરવો નથી. પણ એ બંનેમાંથી શું ચૂઝ કરીએ છીએ આપણે? જરા મોટેથી બોલો, વાંધો નહીં. જ્યારે પણ ક્રોધ આપણને આવે છે ત્યારે આપણી પાસે બે ચોઈસ હોય છે કે મારે ક્રોધ કરવો છે, બીજી ચોઈસ હોય છે ક્રોધ કરવો નથી. પણ એ બંનેમાંથી આપણે શું ચૂઝ કરીએ છીએ? ક્રોધ કરવો છે. તો કોઈએ ક્રોધ કરાયો કે આપણે ચૂઝ કર્યું કે ક્રોધ કરવો છે? એ આપણી ચોઈસ થઈ કે ના થઈ? જ્યારે બીજો ઓપ્શન અવેલેબલ હોય કે મારે ક્રોધ હમણાં નથી કરવું, મારે રિસ્પોન્ડ નથી આપવું, અને છતાં તમે ચૂઝ કર્યું કે મારે રિસ્પોન્ડ આપવું છે, ક્રોધ કરવો છે, તો પછી એ સામેવાળાનો દોષ કે પછી આપણી ચોઈસ? એ સામેવાળાનો દોષ કે આપણી ચોઈસ? ચોઈસ આપણી, પણ વાંક કોનો કાઢીએ? કેટલા વિચારો મળતા આવે છે બધાને અહીંયા. અને એટલા માટે આ તૃણાવર્ત દ્વારા કહેવાય ને કે અંદર જાગેલા રજોગુણ અને તમોગુણને પ્રભુએ શાંત કર્યો, અને શાંત કરી અને કહ્યું કે જો જ્યાં સુધી ભગવત સેવા કરતા કરતા આ ક્રોધ છે શું? ઘણી વાર હું કહું, આ ક્રોધ શું? જ્યારે ગુરુ અને શિષ્ય ચાલતા જતા હતા અને બે લોકો બિલકુલ જોડે ઊભા હતા, અને જોડે ઊભા બંનેમાં જ્યારે ઝઘડો થયો ને ત્યારે મોટેથી ઘાંટા પાડીને બોલવા લાગ્યા, તું આમ છે ને આમ છે ને આમ છે. ત્યારે શિષ્યએ ગુરુને કહ્યું કે બંને લોકો બિલકુલ બાજુમાં ઊભા છે, હવે ધીમે બોલે તો એ સામેવાળાને સંભળાય એમ છે. તો જ્યારે ગુસ્સો આવે ત્યારે વ્યક્તિ મોટેથી કેમ બોલે છે? આપણે બાજુમાં પણ ઊભા હોઈએ પણ જ્યારે ગુસ્સો આવે તો ધીમે બોલીશું કે મોટા ઘાંટા પાડીને? ત્યારે એમને આશ્ચર્ય થયું કે બે વ્યક્તિ જોડે ઊભા છે પણ ક્રોધ આવે ત્યારે મોટેથી કેમ બોલે? ત્યારે ગુરુએ કહ્યું કે જોડે ઊભેલા બે વ્યક્તિના અંદર પણ જ્યારે ક્રોધ આવે તો શરીર તો પાસે છે પણ બંનેનું અંતર એટલું બધું વધી જાય છે કે એ અંતર કાપવા માટે એમણે જોરથી બોલવું પડે છે. અને જ્યારે પછી આગળ ચાલતા ગયા ત્યારે બે વ્યક્તિ હતા, બંને સ્નેહ કરતા હતા, એક ખૂણે અને એક ખૂણે, અને બોલવાની જરૂર નથી અને આંખોમાં વાત થતી હતી. તો શિષ્ય કહે કે બંને આટલી દૂર બેઠેલા છે તો પણ વાત કેવી રીતે થાય છે? બંને એકબીજાની વાત સમજે છે. એ કહે કે જ્યારે મન મળેલા હોય તો ભલે શરીર દૂર હોય પણ એટલી નજદીકી હોય કે એમને શબ્દો બોલવાની પણ જરૂર ન પડે, એકની દ્રષ્ટિ પડે અને બીજો સમજી જાય. અને એટલા માટે
આ જગતની અંદર કહેવાય ને કે તૃણાવર્ત એટલે શું, કે જ્યારે આ રજોગુણ અને તમોગુણ વધે ત્યારે જીવનની અંદર આ ઉપદ્રવો આવતા હોય છે. એ વાત આની અંદર કહી અને હવે ધીમે ધીમે પ્રભુ મોટા થવા લાગ્યા. અને જ્યારે મોટા થવા લાગ્યા ત્યારે બધા કે પ્રભુના હવે નામ તો પાડો. હમણાં સુધી દાઉજી અને પ્રભુને છોટે લલ્લા અને બડે લલ્લા કહેતા, હવે કંઈક નામ બી પાડવું પડશે. તો નામકરણ કરવા માટે ગર્ગાચાર્યજીને બોલાવવામાં આવ્યા. અને જ્યારે ગર્ગાચાર્યજીને બોલાવવામાં આવ્યા અને ગર્ગાચાર્યજી મોટા વિદ્વાન અને ગુપ્ત રીતે નામકરણ કરવાનું હતું. અને ગુપ્ત રીતે નામકરણ કરવાનું હતું તો ગૌશાળાની અંદર નામકરણનો ક્રમ રાખ્યો હતો. અને ગૌશાળાની અંદર જ્યારે ગયા, મૈયા વિચાર કરે કે જોવું પડશે કેટલા જાણકાર છે. અને એ જોવા માટે મૈયાએ શું કર્યું કે દાઉજીને પોતાના ખોળામાં બેસાડ્યા અને પ્રભુને રોહિણીજીની ગોદમાં. અને જ્યાં ગર્ગાચાર્યજીએ જોયું, કહેવા લાગ્યા, અયમ હિ રોહિણી પુત્રો. હે મૈયા, તમારા ખોળામાં જે આ ગૌર બાલક છે, એ ગૌર બાલક તમારું નહીં પણ રોહિણીજીનું છે. મૈયાને લાગ્યું, અરે આ તો બહુ જાણકાર છે અને બહુ વિદ્વાન લાગી રહ્યા છે. સૌથી પહેલા દાઉજીનું નામકરણ કરવાનું હતું. અને મહાપ્રભુજી કહે છે કે નામકરણ કેટલી રીતે થાય, નામકરણ કેટલી રીતે થાય? તો આપણે કહ્યું 3 રીતે. બોલે કઈ કઈ 3 રીતે? તો કહે નામ કેવું હોવું જોઈએ? જે સ્વરૂપાનુકૂળ હોય, લીલાનુકૂળ પણ હોય અને ગુણાનુકૂળ પણ હોય. કેટલી રીતે? સ્વરૂપને અનુકૂળ, લીલાને અનુકૂળ અને ગુણને અનુકૂળ. અને જ્યારે દાઉજીને જોયા તો દાઉજીને જોતાની સાથે જ કહેવા લાગ્યા, ગર્ગાચાર્યજી જો તો ખરા કેવા સુંદર છે. એક નામ એમનું રામ, બહુ બલવાન છે માટે એમનું નામ બલરામ. અને જાણતા હતા એમનું કરશન દેવકીજીના ગર્ભમાં તે કરી રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરાયા છે માટે એક નામ સંકર્ષણ. આ 3 નામ દાઉજીના પડ્યા. હવે જુઓ, દાઉજીનું નામ પડ્યું. જ્યારે જ્યારે પણ પ્રભુ પધારે છે તો દાઉજી પણ પધારે છે કે નહીં? જ્યારે ભગવાન કૃષ્ણ રૂપે પધાર્યા ત્યારે દાઉજી સ્વરૂપે, ભગવાન રામ સ્વરૂપે પધાર્યા ત્યારે લક્ષ્મણજી રૂપે. જ્યારે પણ પ્રભુ અવતાર ધારણ કરે ને ત્યારે શેષજી પધારે. અને જ્યાં ભગવાનના અનેક અવતારો થયા ત્યાં ભગવાને એક અવતાર કયો લીધો? બોલે ભગવાન શ્રીનિવાસ. કોણ કોણ જાણે છે એમને? બીજું નામ કહીશ બધું જાણશે. તિરુપતિ બાલાજી, વેંકટેશપતિ, વેંકટપતિ. એમનું નામ શું રૂપે? ભગવાન શ્રીનિવાસ રૂપે જ્યારે પ્રાગટ્ય લેવાનો વિચાર કર્યો ને ત્યારે અહીંયાથી તિરુપતિ કેટલા ગયા છે? ઓહો, બધા ગયા છે. હવે જ્યારે તમે તિરુપતિ ગયા હો તો ત્યાં પ્રભુની આગળ શું બોલવામાં આવે છે? કોને ખબર છે? ગોવિંદા ગોવિંદા ગોવિંદા. ત્યાં જેવા તમે મંદિરમાં એન્ટર થાવ ત્યાંથી તમને એક જ અવાજ સંભળાય, ગોવિંદા ગોવિંદા ગોવિંદા. અહીંયા સુધી કે બાલાજીની નામાવલી પણ ચાલતી હોય ને એમાં પણ શ્રીનિવાસ ગોવિંદા, શ્રી વેંકટેશ ગોવિંદા, શ્રીનિવાસ ગોવિંદા, શ્રી વેંકટેશ ગોવિંદા, ગોવિંદા ગોવિંદા વેંકટરમણા ગોવિંદા. ત્યાં એક જ નામ ગુંજે. કયું? ગોવિંદા ગોવિંદા ગોવિંદા. પણ કહેવાય ને આ ગોવિંદા નામ કોનું છે? ભગવાન વેંકટેશના દર્શન કરવા જઈએ ત્યાં ગોવિંદા 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 બોલાતું હોય પણ ભગવાનનું નામ ત્યાં ગોવિંદા છે જ નહીં. તો આપણને લાગે કે આ ગોવિંદ નામ કેમ બોલાય? કહેવાય જ્યારે ભગવાન શ્રીનિવાસના રૂપમાં પ્રાગટ્ય લેવાનો વિચાર કર્યો તો ફરી દાઉજીને બોલાયા અને કહે કે હવે મારે ફરી આપની સાથે પ્રાગટ્ય લેવું છે. ત્યારે દાઉજીએ કહ્યું, શેષજીએ કહ્યું, પ્રભુ હવે મારે આપની સાથે આવવું નથી. બોલે કેમ? જ્યારે રામાવતારની અંદર હું લક્ષ્મણજી રૂપે આવ્યો, બધાએ રામ 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 નામ કર્યું, મારું નામ કોઈએ ન લીધું. જ્યારે દાઉજી સ્વરૂપે આવ્યો તો બધાએ કૃષ્ણ કૃષ્ણ કર્યું, દાઉજી દાઉજી કોઈએ ન કર્યું. તો માટે મારે આવવાનો મતલબ શું? ત્યારે ભગવાને કહ્યું કે જો જ્યારે હું શ્રીનિવાસ રૂપે પ્રગટું છું ને તો આપ મારા મોટા ભાઈ રૂપે ગોવિંદરાજન રૂપે પ્રગટો. અને ગોવિંદરાજન તમે જ્યારે તિરુપતિ બાલાજીમાં ઉપર દર્શન કરવા જાઓ નીચે મંદિર છે ગોવિંદરાજનનું. એ કોણ? ભગવાનના મોટા ભાઈ.
અને ભગવાન કે આ જન્મમાં આપ મારા મોટા ભાઈ બનો, પણ હું આપને વચન આપું છું કે જે પણ મારા દર્શન કરવા આવશે એ મારું નામ નહીં, આપનું નામ બોલતા બોલતા આવશે. અને જ્યારે મારી નામાવલીનો પાઠ થશે ને તો એમાં પણ આપનું નામ બોલ્યા વિના મારા નામાવલીના પાઠ નહીં થાય. એટલે જ્યારે પણ તિરુપતિ જાઓ અને ત્યાં ગોવિંદા 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 આપણે કહીએ છીએ તો એ ગોવિંદ નામ એ ઠાકોરજીનું ત્યાં નહીં, પણ એમના મોટા ભાઈ ગોવિંદરાજન કે જે શેષજી રૂપે છે એમનું નામ છે. અને એમનું નામ લેતા લેતા ત્યાં દર્શન કરવા જવાય છે. તો અહીંયા દાવજીનું નામકરણ થયું અને હવે મૈયાને લાગ્યું કે મારા લાલાનું નામ પડશે, અને મૈયા બહુ પ્રસન્ન થયા અને ગરગાચાર્યજીએ જ્યાં પ્રભુને ખોળામાં લીધા અને ગરગાચાર્યજીનો રોમ રોમ પુલકિત થયું. કહેવા લાગ્યા, અરે મૈયા, તારો લાલો તો અલગ અલગ યુગોમાં અલગ અલગ નામ રૂપ બદલીને આવતો જ રહે છે, પણ જ્યારે એના દર્શન કરું, એના દર્શન કરીને મને એક જ નામ યાદ આવે છે. એ નામ સ્વરૂપાનુકૂળ પણ છે, લીલાનુકૂળ પણ છે અને ગુણાનુકૂળ પણ છે, અને નામ છે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જો સ્વરૂપાનુકૂળ પણ છે, પ્રભુ શ્યામ છે, લીલાનુકૂળ પણ છે. કૃષ્ણ કોને કહેવાય? કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. જે વિના પ્રયત્ને આપણને એની ઓર ખેંચી લે, જેની ઓર આપણે ખેંચાવા લાગીએ, કૃષ્ણ. કૃષિર ભુવાચક શબ્દ નિશ્ચય નૃત્યવાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. જે જગતના અંદર અણુ અણુમાં આનંદ રૂપે વ્યાપ્ત છે એ કૃષ્ણ. અને આ નામ સાંભળીને બધાને આનંદ થયો, પણ આ નામ યશોદાજીને બહુ ગમ્યું. તમને કેવી રીતે ખબર હોય છે બધી વસ્તુ? ખરેખર ન ગમી. બોલે કેમ? મૈયાને લાગ્યું કે જો દાવજીનું નામ કેવું સરસ, રામ ને બલરામ ને સંકર્ષણ, અને મારો લાલો સાવરો છે ને, તો જાણે જોઈને આ ગરગાચાર્યજી એનું નામ કૃષ્ણ રાખી દીધું છે. અને હવે તો ગોપીઓને મોકો મળ્યો અને ગોપીઓ આવી પ્રભુના મનમાં, અને મનમાં આવીને કહેવા લાગી, જો ગરગાચાર્યજી તો બહુ જાણકાર છે, અને બહુ જાણકાર છે ને, એમને ખબર છે કે આ મોટા થઈને બધા કાળા કામ કરવાનો છે, માટે નામ કૃષ્ણ રાખ્યું છે. પ્રભુ કે હું કયા કાળા કામ કરવાનો છું? બોલે ઘર ઘરમાં જઈને માખણ ચોરશો, ગોપીઓના વસ્ત્ર ચોરશો, મામાને મારશો. બાળકો તો વેકેશનમાં એને ઘર રહેવા જાય. આ પહેલી વાર મથુરા ગયા, મામાને મારવા, કંસને મારવા, અને આ બધા કાળા કામ કર્યા છે ને, એટલે આપનું નામ કૃષ્ણ રાખ્યું છે. ભગવાન કરે એટલે નથી તો બધા એવું હોય તો જુઓ, દાવજી ગોરા, યશોદાજી ગોરા, નંદ બાબા ગોરા, તો આપ સાવરા કેમ થયા? ગોપીઓ પ્રભુને પૂછે તો ભગવાન કે શું બતાવું, જ્યારે મારો જન્મ થયો ને, અને બાબાએ લઈ જઈને યમુનાજીમાં ડૂબકી મરાવી દીધી હતી. આ યમુનાજીનો શ્યામ રંગ લાગી ગયો, માટે હું શ્યામ છું. અરે એટલે થોડી બતાવો સાવરા કેમ થયા? તો કહે કે ગોપીઓ, જ્યારે તમે મારા દર્શને આવી હતી તો આંખોમાં કાજલ લગાવીને આવી હતી, અને બહુ ઘૂરી ઘૂરીને દર્શન કર્યા ને, તો આ કાજલનો રંગ લાગી ગયો. સખીઓ કહેવા લાગી, જો એવું હોત તો દાવજી ગોરા થયા અને આપ સાવરા કેમ થયા? તો ભગવાન કે દાવજી ગોરા થયા અને હું સાવરો થયો ને, એમાં એક દુઃખદ ઇતિહાસ છે. બોલે કયો દુઃખદ ઇતિહાસ? બોલે જ્યારે દાવજીનો જન્મ થવાનો હતો ત્યારે એમની માએ બહુ દૂધ પીધું, ઘી ખાધું, માખણ ખાધું, એટલે એ તો ગોરા થયા. અને જ્યારે મારો જન્મ થવાનો હતો ત્યારે જાંબુની સિઝન હતી. મારી માને બહુ ભાવતા હતા અને ભોગવવા મારે પડે છે. બતાવો સાવરા કેમ થયા? ભગવાન કે અરે એમને એમ સાવરો નથી, હું શ્યામ છું. એની એક ખૂબી છે. બોલે શું? કે શ્યામ રંગની ઉપર બીજા કોઈ રંગનો પ્રભાવ ક્યારે આવી શકતો નથી. અને શ્યામ રંગની ખૂબી યા તો લાગે ના, પણ એકવાર લાગી જાય તો ક્યારે પણ છૂટે ના. માટે હું શ્યામ છું. કારણ કે હું જીવને પકડું ના, પણ એકવાર પકડ્યો ને, એ લાભ છૂટવાનો પ્રયત્ન કરે, એને છોડું નહીં. માટે હું શ્યામ છું. અને એટલા માટે ભગવાનનું નામકરણ પણ થયું. અને અહીંયા મહાપ્રભુજી કહે છે કે આ નામકરણ શું છે? આ નામનું દાન ગુરુ દ્વારા નંદરાયજીને થયું. ભગવાન મળ્યા, પણ હજી ભગવાનનો પરિચય નથી કે મારા ઘરમાં આવ્યો એ કોણ છે. શ્રી મહાપ્રભુજી શું કહે છે કે ગુરુ ઉપદેશમ વિના નંદસ્ય ભગવદ પ્રાપ્તિ યથામા ભૂત ઇતિ. નંદરાયજીને ભગવાન ઘરમાં મળ્યા છે, પણ હજી નંદરાયજીને ખબર નથી કે એનું નામ શું છે, એ કોણ છે. અને ગરગાચાર્યજી કોણ છે? બોલે ગુરુ. અને ગુરુએ આવીને જ્ઞાન કરાવ્યું કે તમારા ઘરમાં આવ્યો છે કોણ છે? એ કૃષ્ણ છે.
અને જ્યાં સુધી ગુરુ દ્વારા ભગવદ નામ ન મળે, જ્યાં સુધી ગુરુ દ્વારા એ ભગવાનનો પરિચય ન થાય, ત્યાં સુધી મળેલા ભગવાનને પણ પામી ન શકાય. મળેલા ભગવાનનો પરિચય પણ ગુરુ કરાવે. ઘણીવાર અષ્ટાક્ષર મંત્ર ઘણાને સંભળાવતા હોઈએ ને, અમે એ અડધું બોલી અડધું એ બોલે, એને લાગે કે અમને તો આવડે છે આ, તો પછી ગુરુના મુખે કેમ સાંભળવાનું? અમને તો ખબર છે આ, તો ગુરુના મુખે કેમ સાંભળવાનું? બોલે ઘણીવાર આપણે મંત્ર રટી લેતા હોઈએ, આપણે મંત્ર જાણી લેતા હોઈએ, પણ મંત્રની અસર ક્યાં કરાવીને એ જ જાણે કે જેની પાસે એનું જ્ઞાન હોય. હું ઘણીવાર હું કહેતો હોઉં છું કે એક મોટી કંપની હતી અને એમાં એક મશીન બગડ્યું. હવે મશીન એક દિવસ બંધ રહે, લાખોનું નુકસાન થાય, તો એના માટે વિદેશથી એન્જિનિયર બોલાવવો પડ્યો. અને લાખો ખર્ચીને એન્જિનિયર આવ્યો અને એન્જિનિયરે આવીને એક હથોડી લીધી અને એક મશીન ઉપર હથોડી મારીને મશીન ચાલુ. પેલા માલિકનો એવો જીવ બળી ગયો, આ તો મને મારતા આવડતું હતું. વિદેશથી બોલાવવો પડ્યો અને કે હથોડી મારવાના કેટલા? એણે કીધું 1 લાખ રૂપિયા. એને બીજો આઘાત લાગ્યો કે હથોડી મારવાના 1 લાખ રૂપિયા, હથોડી તો મને મારતા આવડે છે. તો કે ના, હથોડી મારવાના તો 1000, પણ ક્યાં મારવાની ને એના 99,000. હથોડી મારતા બધાને આવડે, પણ એની અસર ક્યાં કરાવવાની એ જાણી શકે કે જેની પાસે એનું જ્ઞાન હોય. અને એટલા માટે કૃષ્ણ નામની દીક્ષા માનો ગર્ગાચાર્યજી નંદરાયજીને આપ્યું અને એ મંત્રદાન આપ્યું. અને ધીમે ધીમે હવે પ્રભુ મોટા થવા લાગ્યા અને પૃથ્વી વિનંતી કરે છે કે હે પ્રભુ, આપના ચરણ હવે મારા ઉપર ક્યારે પધારશે? અને ધીમે ધીમે ભગવાને રીંગણ લીલા ચાલુ કરી. અને રીંગણ લીલા એટલે ઘૂંટણથી ચાલુ. એને શું કહેવાય? રીંગણ લીલા. તો ઘણીવાર આપણને વિચાર આવે કે આપણા ઘરમાં જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે એ પણ પાલનામાં પડેલા હતા, પણ જેમ જેમ ઘરમાં બાળક મોટું થાય અને પાલનામાંથી ઘૂંટણથી ચાલતું થાય, તો એમ આપણા ઘરમાં પ્રભુ હજી પાલનામાં જ છે કે ઘૂંટણથી ચાલવાની શરૂઆત કરી? ખબર કેવી રીતે પડે? જો આપણે ત્યાં કહેવાય છે કે જ્યારે બાળક વધારે પાલનામાં જ હોય ને, ચાલતા શીખ્યું ન હોય, તો ઘરના બધા લોકો વારા ફરતી વારા આવીને એને રમાડી જાય, પણ એટલો અટેચમેન્ટ ના થાય. પણ જ્યારે ઘૂંટણથી ચાલતા શીખે, તમે સોફામાં બેઠા બેઠા ટીવી જોતા હો અને ઘૂંટણથી ચાલતો ચાલતો આવે, તમારા ઘૂંટણ પકડીને ઊભા થવાનો પ્રયત્ન કરે, તો તમને સહજ પ્રેમ આવશે, તમે એને ઉચકીને ખોળામાં બેસાડી લેશો. એમ આપણા ઘરમાં પણ હજી પ્રભુ ઘોડિયામાં છે કે ઘૂંટણથી ચાલતા શીખ્યા. ખબર કેવી રીતે પડે? તો પહેલા તમે એકલા સેવા કરતા, જલ્દી કોઈ જોડાતું નહોતું, પણ અચાનક ઘરનું કોઈ બીજો વ્યક્તિ સેવામાં રસ લેવા લાગે, તો માનજો કે હવે મારા પ્રભુ ઘરમાં ઘૂંટણથી ચાલતા થયા અને ચાલીને સૌથી પહેલા આની પાસે ગયા, કે એને સેવામાં રસ આવવા લાગ્યો, એ સેવામાં જોડાવા લાગ્યો. અને એટલા માટે ધીમે ધીમે હવે પ્રભુ આગળ મોટા થઈ રહ્યા છે. અને જ્યાં પ્રભુ ધીમે ધીમે હવે મોટા થઈ રહ્યા છે, અને હવે એકવાર શું થયું, મૈયાએ પ્રભુને થોડુંક માખણ ચટાવ્યું. શું ચટાવ્યું? અને જ્યાં પ્રભુએ માખણ ચાટ્યું, અને ત્યારે પ્રભુને લાગ્યું કે અસલી વસ્તુ તો હવે મળી છે. અને હવે પ્રભુ કહે કે મારે તો માખણ જોઈએ, માખણ જોઈએ. અને યશોદા મૈયા માખણ ખાવા ન આપે, અને પ્રભુને પણ વ્યાકુલતા આવે. અને બેઠા બેઠા પ્રભુ ગૌશાળામાં વિચાર કરે કે આ મને માખણ ખાવા કેમ નથી મળતું? ત્યાં જ એક ગોપી આવીને કહે, અરે કનૈયા, બહુ જરૂરી કામ છે. બોલે શું? મારા ઘરમાં જે ગોબરના ઉપલા હોય એ સમાપ્ત થઈ ગયા છે, તો મારે ગોબર લઈને જવું પડશે, સુકાવવા માટે ઉપલા બનાવવા પડશે, તો આ ગોબર લઈ જાઉં? ભગવાન કે હું પણ એ જ વિચારું છું કે આટલું ગોબર રોજ ચોરી થાય છે, કોણ લઈ જાય છે? મને સંશય તો હતો, પણ તમે પૂછ્યું ને, આજે પાકું થઈ ગયું. તમે ચોરી કરીને લઈ જાઓ છો. ત્યારે ગોપી કહે કે ના, રોજ નથી આવતા, આજે આવ્યા છે, પણ અમારી પાસે એક સુંદર ઓફર પણ છે. બોલે શું ઓફર? એ છે કે અમને 1 તગાડું ગોબર લઈ જવા દો, તો 1 તગાડાના બદલામાં 1 માખણનો ગોલો આપીએ. અને આ ઓફરમાં ભગવાનને પણ થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો. પ્રભુ કહે કે હવે જેટલા તગાડા ગોબર ભરીને તમે લઈ જાઓ અને એટલા માખણના ગોલા મને મળવા જોઈએ, તો ખબર કેવી રીતે પડે? ગણીએ કેવી રીતે કે કેટલા માખણ થયા, કેટલા માખણના ગોળા થયા? ભગવાન કે એમાં કંઈ ક્લિયર કીડ કરવાનું? ગોપી કે બહુ સરળ છે. બોલે શું? જેટલા તગાડા લઈ જઈને 1 ગોબર લઈને તમારા મસ્તક ઉપર ટીકો કરી દઈશું, અને છેલ્લે આપણે ટીકા ગણી લેવાના,
અને ફાઇનલ હિસાબ કિતાબ કરી લેવાનો કે કેટલા તગાડા લઈ ગયા અને કેટલા માખણના ગોલા આપવાના. પ્રભુ કે ઠીક છે. હવે એક ગોપી માખણનો તગાડો ભરીને આવી અને એ ગોબર લઈ ઠાકોરજીના મસ્તક ઉપર ટીકો કર્યો. બીજો લઈને ગઈ, બીજો ટીકો. એમ કરતા કરતા આખો ચહેરો ભરાયો. બોલે હવે ક્યાં કરું? પ્રભુ કે હાથ પર કરો. હાથ પર એ ટીકા થયા અને આખા ગોબરથી ભરાયા. ત્યાં યશોદા મૈયા ગોતતા ગોતતા આવ્યા કે હમણાં મારા કનૈયાને એવા સુંદર સ્નાન કરી, એવા સુંદર તૈયાર કરી, એવા સુંદર શૃંગાર કરીને મોકલ્યા, દેખાતો કેમ નથી? અને ત્યાં પ્રભુને જોયા. ભગવાન કે એક મારો લાલો કેવો તૈયાર થઈને આવ્યો છે ને ખબર નહીં કોનો દીકરો છે, આખો ગોબરથી ભરેલો છે. એની માં ધ્યાન નહીં રાખતી હોય. લાલા લાલા કહેતા હતા, ત્યાં ક્યાંકથી બાજુમાંથી મૈયા મૈયા અવાજ આવ્યો. મૈયા ચારો તરફ ગોતે, બોલે કોણ બોલી રહ્યું છે? અને જ્યાં એને જોયું, અરે તું, તને આવો સુંદર સ્નાન કરીને મોકલ્યો, આવી દશા કેમ કરીને થઈ? અને જ્યાં પ્રભુને એવી રીતે જોયા અને ગોપીઓ હસવા લાગી. અને જ્યાં ગોપીઓ હસવા લાગી, પ્રભુ ઉદાસ થયા. ત્યારે ગોપીઓ કહે, જો કનૈયા, હવે આ માખણની વાત તો થાય નહીં, કારણ કે મૈયા આવીને તારું મુખ સાડી તે લૂછી દીધું એટલે આપણો હિસાબ કિતાબ બધો ગડબડ થઈ ગયો. ભગવાન કરે ક્યારથી ઉભો તો મને કંઈક તો આપવું પડશે. ગોપીઓ કે જો હવે માખણનો હિસાબ કિતાબ તો બધો ગડબડ થયો, હવે એમાં અમે ન પડીએ, પણ મારી પાસે થોડી ખાટી છાશ છે, એ છાશ જોતી હોય તો આપીએ. અને મૈયાએ પેલા ગોપીઓએ હાથમાં છાશ લીધી અને કહ્યું, આ છાશ જોઈએ છે? ભગવાન કે હા, કઈ ના મળ્યું, છાશ તો આવો. ત્યારે ગોપીઓ કહે કે એમને એમ છાશ ન મળે. બોલે કેમ ના મળે? ગોપીઓ કહે, અરે તને ખબર છે? બોલે શું? કનૈયાને નાચતા બહુ સરસ આવડે છે. જો નાચીને બતાવે તો પછી અમે વિચાર કરીએ કે છાશ આપી કે ન આપી. તો ભગવાન કે મને નાચતા નથી આવડતું. બોલે અમે જોઈએ કેવી રીતે નથી નાચતું. ચલો ગોપીઓ બધા તાલ આપો, પછી જોઈએ પ્રભુ કેવી રીતે નાચે છે કે નહીં. અને બધી ગોપીઓ હાથથી તાલ આપે છે. તાલ તો આપો. જેમ જેમ તાલ આપે છે, ભગવાન એક ચણ ઉપર, એક નીચે, એક ઉપર, એક નીચે, એક ઉપર, એક નીચે કરે. ગોપીઓ ઉભા રાખી ગયા. અરે સખી, મને તો જરાય મજા ના આવી. તમને મજા આવી? ગોપીઓ કે અમને મજા ના આવી. તો બોલે પ્રભુ કે કેવી રીતે મજા આવે? કે એમને એમ નાચ ન થાય. તો બોલે એક હાથ માથે રાખો અને એક હાથ કમરમાં રાખો અને થોડા ઠુમકા લગાવો તો અમને પણ લાગે કે આ નાચી રહ્યા છો. અને પ્રભુએ એક હાથ માથે અને એક હાથ કમરમાં, અને બધી ગોપીઓ તાલ આપે છે. અને જેમ જેમ પ્રભુ માથામાં હાથ લઈને કમરથી ઠુમકા લગાવતા લગાવતા ગોળ ગોળ ફરે. અને ગોપીઓ જ્યારે નાચ નચાવે છે અને હાથમાં લઈને પેલી છાછ બતાવતા અને છાછ માટે થઈને પ્રભુને નાચતા જોયા. અને જ્યારે રસખાનજી આના દર્શન કર્યા અને રસખાનજી પણ કહેવા લાગ્યા કે શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હિ જાહી નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુબેદ બતાવે. નારદ સે શુક વ્યાસ રટે પછી હારી તઉ પુનિ પાર ન પાવે. તાહી અહિર કી છો હરિયા છછિયા બર છાછ પે નાચ નચાવે. અરે મોટા મોટા દેવતાઓ પણ જેનો પાર પામી શકતા નથી, આજે એ ભગવાન આ ગોપીઓની છછિયા બર છાછ માટે થઈને જુઓ નાચી રહ્યા છે. દુનિયાને નચાવવા વાળા સ્વયં ગોપીઓના ઈશારા ઉપર નાચી રહ્યા છે. એ જ્યારે જોયું ત્યારે રસકાનજી પણ ઝૂમી ઉઠ્યા. અને જ્યારે આ લીલા થઈ ત્યારે ભગવાને દાઉજીની પાસે ગયા અને કહે, દાદા આ ઘર કોનું? બોલે આપણું. આ ગાયો કોની? બોલે આપણી. આ માખણ કોનું? બોલે આપણું. અને છતાંય ખાવા ન મળે તો અન્યાય ન કહેવાય? દાઉજી કે બહુ મોટો અન્યાય કહેવાય. તો પ્રભુ કે શું કરવું જોઈએ? બોલે સીધી આંગળીથી માખણ ન નીકળે તો ન્યૂ જર્સીના વૈષ્ણવે સલાહ આપી કે આંગળી ટેડી. પ્રભુ તો માટલી ટેડી કરવાના હતા, પણ ન્યૂ જર્સીના વૈષ્ણવે સલાહ આપી કે આંગળી ટેડી કરવી પડશે. અને ભગવાને શું કર્યું? યમુનાજીના તટ ઉપર પોતાના બધા સખાઓને બોલાવ્યા. અને બધા સખાઓ જ્યારે આવ્યા ને તો ભગવાને શું કર્યું? આટલો મોટો પથ્થર લીધો અને પથ્થર લઈને ઉચકીને યમુનાજીના તટ પર મૂક્યો. અને સખાઓને કહ્યું કે તમે પણ આમ કરીને જુઓ. હવે પ્રભુના સખા બિચારા એવા દુબળા પાતળા, બિચારો શ્રી દામા ઉપાડવા ગયો, એને તો બેક પેન થઈ ગયું.
મધુમંગલથી હલ્યું પણ નહીં. બધા કહેવા લાગ્યા, અરે કનૈયા, અમારાથી તું આ પથ્થર હલતો પણ નથી અને તું ઉચકીને આમ ને તેમ મૂકે છે, આ તારામાં આટલી શક્તિ ક્યાંથી આવી? ભગવાન કે તો હું માખણ ખાઉં છું ને એટલા માટે. સખાઓ કહે, અરે કનૈયા, તને તો માખણ મળે છે, અમને નથી મળતું, એનું શું? ભગવાન કે એટલા માટે જ આજની ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી છે. એટલે કેમ? આજે એક મંડળની શરૂઆત આપણે કરીએ છીએ અને એનું નામ છે શિશુ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. બોલે આ મંડળમાં જોઈન થવું હોય તો કોઈ નિયમ ખરા? ભગવાન કે નિયમ ખરા. બોલે શું? પહેલો નિયમ એ કે આખા વજમાં ફરવાનું અને જેણે જેણે પણ માખણ સંતાડીને રાખ્યું હોય એની સૂચના મને આપવાની. બીજો નિયમ એ કે હું જ્યાં પણ જઉં મારી પાછળ પાછળ આવવાનું. અને ત્રીજો નિયમ એ જે પણ મળે સરખે ભાગે વાંટીને ખાવાનું. માખણ મળે તો માખણ અને માર મળે તો માર. અને હવે જ્યારે આ મંડળ થયું અને કહે કે દાઉજી દ્વારા દીપ પ્રાગટ્ય કરીએ, દાઉજીએ દીપ પ્રાગટ્ય કર્યું અને બધાએ તાળીઓ પાડી. પ્રભુનું મંડળની સ્થાપના થઈ રહી છે. પ્રભુ બધાને પોસ્ટ આપી કે દાઉજી છે અધ્યક્ષ છે, પછી શ્રીદામા છે એ કોષાધ્યક્ષ છે, પછી મધુમંગલ જોઈન્ટ સેક્રેટરી, એમ બધાને અલગ અલગ પોસ્ટો આપી દીધી. હવે બધા કે આ મંડળની સ્થાપના તો થઈ ગઈ, પણ હવે ચોરી કરવા જવું ક્યાં? ભગવાન કે મારા દૂરના એક માસી છે, બિચારા 92 વર્ષના છે, કદાચ પકડાઈ પણ ગયા ને તો બહુ મારી નહીં શકે, છટકીને ભાગી જવાશે. પહેલો પ્રયોગ ત્યાં કરીએ. અને ભગવાન પોતાના સખાઓને લઈને પેલા 92 વર્ષના જે માસી હતા એમના ઘરે પહોંચ્યા અને કહે, અરે માસી, કેમ છો? આનંદમાં. માસી કહે, કનૈયા, તું બિલકુલ સહી સમય પર આવ્યો છે, મારે જરૂરી કામથી ક્યાંક બહાર જવું છે, તું ઘર સાચવશે? ભગવાન કે એટલા માટે તો આવ્યો છું, તમે તમારું કામ કરો, મને મારું કરવા દો. બોલે કે શું? બોલે કઈ નહીં, તમે જાઓ. અને જ્યાં માસી બહાર ગયા અને પ્રભુને મોકો મળ્યો, એમના સખાઓને લઈને જ્યાં રસોડામાં ઘૂસ્યા, રસોડામાં અંધારું, અને બધા સખાઓને એમ કે પહેલી વાર ચોરી કરવા આવ્યા છીએ તો પહેલો કોળિયો તો પ્રભુને હરોગાઈશું. હવે અંધારામાં કંઈ દેખાતું નથી. એક સખા કે અરે કનૈયા, તું ખા, એમ કહીને પ્રભુના આંખમાં, કોઈ નાકમાં, કોઈ માથામાં એમ માખણ અરુગાવે છે. અને આખા પ્રભુ માખણથી એવા ભરાઈ ગયા છે કે જ્યારે માસી દૂરથી પાછા આવ્યા, વિચાર કરે, કનૈયા તો અહીંયા હતો, ગયો ક્યાં? ખાલી રસોડામાંથી ખટખટ અવાજ આવતો હતો. ધારીને જોયું તો કઈ સફેદ ચળકતું દેખાયું. લાગે છે બિલાડી ઘૂસી ગઈ છે. પાસે આવ્યા, બોલ્યા તો કે બિલાડો લાગે છે. અને જ્યાં પાસે આવીને પ્રભુનો હાથ પકડ્યો, ખબર પડી, અરે કનૈયા, તું મારા ઘરમાં માખણની ચોરી કરવા આવ્યો? પ્રભુને લાગ્યું આ તો પહેલો પ્રયોગ કરવા આવ્યા હતા અને રંગે હાથો પકડાઈ ગયા તો મારા જેટલા સખા છે બધાનું કોન્ફિડન્સ લેવલ સાવ લો થઈ જશે, કરવું શું? અને પ્રભુએ એવી બાજી પલટી અને કહેવા લાગ્યા, અરે શું માસી વાત કરો છો? મારા ઘરમાં કોઈ માખણની કમી છે કે અહીંયા ચોરીને ખાવા માટે આવો? અરે માખણની કમી નથી તો પછી અહીંયા ચોરી કરવા કેમ આવ્યો? ભગવાન કે માસી, તમને ખબર નથી ગામમાં લોકો તમારા માટે શું વાત કરે છે? બોલે શું વાત કરે છે? બોલે આ કનૈયાની માસીના હાથમાં તો એવો જાદુ છે, ગમે તેવું દહીં હોય પણ કનૈયાની માસીનો હાથ અડે ને અમૃત બની જાય, અમૃત. માસી કે શું વાત કરે છે? અરે મધુમંગલ, તું કાલે શું કહેતો હતો? બોલે હું શું કહેતો હતો? બોલે કહી દે કંઈ પણ. મધુમંગલ કહે, અરે કાલની વાત, હું ક્યાંક બહારથી આવતો હતો અને રાતનો સમય અને આકાશમાં ચમકારો થયો, હું ડરી ગયો, વૃક્ષની પાછળ સંતાયો. ત્યાં ઉપરથી એક વિમાન આવીને ઉતર્યું. વિમાનમાંથી બ્રહ્માજી નીકળ્યા, માસીને ઘેર ગયા. ભગવાન વિષ્ણુ, શિવજી, નારદ મુનિ બધા માસીને ઘેર. વિમાનમાં બેસેલા એક દેવદૂતને પૂછ્યું કે આ બધા દેવતાઓ અહીંયા શેના માટે? બોલે એ મેળવવા માટે જે અમારા સ્વર્ગમાં પણ નથી મળતું. બોલે શું? બોલે કનૈયાના 92 વર્ષના માસીના હાથનું માખણ. અને માસી તો એવા ગદગદિત થઈ ગયા, કનૈયા તું સાચું કહે છે? બોલે હું ક્યારે ખોટું બોલું છું? પૂછી લો મારા સખાઓને. બધા કે અમારો કનૈયો ક્યારે ખોટું ન બોલે, અમારો કનૈયો ક્યારે એવું કહે જ નહીં. અને માસી તો એવા રાજી થઈ ગયા કે જતા જતા કનૈયાને માખણની માટલી હાથમાં આપી અને કહ્યું કે જો કનૈયા, તારે જ્યારે પણ માખણની જરૂર પડે તું સંકોચ ન કરતો આવી જજે. ભગવાન કે માસી એ બાબતમાં તો નિશ્ચિંત રહો, અમે સંકોચ કરતા જ નથી, પહોંચી જ જઈએ છીએ. અને જ્યારે આ પ્રયોગ સફળ થયો ને ત્યારે ભગવાનને પણ ખાતરી થઈ ગઈ કે હવે આ લાઈનમાં વાંધો આવે એમ નથી.
અને પછી તો આખા વ્રજમાં એવો ઉપદ્રવ, રોજ ફરિયાદો આવે, કનૈયાએ અમારા ઘરમાં માખણ ચોરી કરી, કોઈ કે અમારા ઘરમાં માખણ ચોરી કરી. અને મૈયા બધાને સમજાઈને થાકે. કોઈ આવીને કહે કે જો અમારા ઘરમાં આવીને બધું માખણ ચોરીને ખાઈ ગયો. મૈયા કે એવું કરો, જ્યારે કનૈયા આવે તો હાથમાં લાકડી લઈને ઉભા રહો, ડરીને ચાલ્યો જશે. અરે શું વાત કરો છો મૈયા, 2 દિવસ પહેલા જ્યારે કનૈયા ઘરે આવ્યા, હું લાકડી લઈને ઊભી રહી તો પાછા ગયા, પણ મોઢામાં દૂધ ભરીને આવ્યા. અને જ્યાં મેં લાકડી બતાવી સીધો કોગળો મારી આંખમાં કર્યો, અને આંખોને લૂછું એનાથી પહેલા માટકી લઈને ભાગી ગયા. મૈયા કહે એવું કરો કે દહીંને એવી જગ્યાએ સંતાડીને રાખો કે એને મળે જ નહીં, અને મળે જ નહીં તો ચોરી નહીં થાય. અરે આવું કર્યું તો ગયા કામથી. એક સખી કહે 7 દિવસ પહેલાની વાત છે, બપોરે જ્યારે પ્રભુ મારે ઘેર આવ્યા, મેં માખણ એવી જગ્યાએ સંતાડીને રાખ્યું હતું કે શોધીને થાક્યા. માખણ ન મળ્યું તો ત્યારે તો જતા રહ્યા, પણ રાતે 2:30 વાગે પાછા આવ્યા. અને હું ને મારા પતિ સૂતા હતા, અને મારો ચોટલો અને મારા પતિની ચોટીમાં ગાંઠ લગાવી દીધી. અડધા સકા અહીંયા ઉભા રહ્યા, અડધા અહીંયા, અને બૂમ પાડે ચોર ચોર, પકડો પકડો. હું આમ ભાગી, મારા પતિ આમ ભાગ્યા, અને ફુંદેડી ખાઈને પડ્યા નીચે. રોજ ફરિયાદો આવે અને મૈયા માનવા તૈયાર નહીં, મનામાં તૈયારી માનતી નથી. તો બોલે હવે કરવું શું? ત્યારે ગોપીઓ કહે કે મૈયા તો માનતી નથી, તો એક જ પ્રયોગ છે. બોલે શું? કે જે પણ સખા હાથમાં આવે એને એવો મારો કે ચોરીનું નામ ના લે. અને એમાં મધુમંગલ એકવાર સખીઓના હાથમાં ઝડપાયો, અને સખીઓ એવો માર્યો કે લંગડાતો પ્રભુની પાસે આવ્યો અને કહે પ્રભુ હવે આ લાઈનમાં બહુ સ્કોપ રહ્યો નથી, બીજી લાઈનો પણ આપણે હવે વિચાર કરવો જોઈએ. બોલે કેમ? પેલા ગોપીઓ બહુ ભોલી ભાલી હતી, જેને ત્યાંથી માખણ ચોરી લેતા હતા. હવે તો લાકડી લઈને ઊભી રહે છે, અને જ્યારે હાથમાં આવ્યા તો એવી મારે કે આમ ચાલી ન શકીએ. હવે કનૈયા વિચારવા જેવું ખરું. પ્રભુ કહે કે હજી મારી પાસે બ્રહ્માસ્ત્ર છે. બોલે શું? ભગવાન કહે કે તે પેલા કફલ મુનિનું નામ સાંભળ્યું છે? બોલે મારા ગલીની પાછળ પેલા તૂટેલા ઘરમાં રહે છે. બોલે એ નહીં. કફલ મુનિ એટલે કોણ જાણે છે? બોલે કોણ? જેણે ચોરીની વિદ્યાનો પ્રચાર પ્રસાર કર્યો ને, એ કફલ મુનિનું એક મંત્ર છે. બોલે શું? અમાવસની અંધારી રાતે જંગલની બહાર જે પીપળાનું ઝાડ છે ત્યાં બેસીને એક માળા કરવાની આ મંત્રની. બોલે કયા મંત્રની? બોલે કફલમ 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 કફલમ. એક માળા કરો એટલે આ મંત્ર સિદ્ધ. અને જ્યારે આ મંત્ર બોલો દેખાવાનું બંધ. મધુમંગલ કે શું વાત કરે છે કનૈયા? આ મંત્ર બોલી અને દેખાવાનું બંધ? બોલે હા. અરે કનૈયા તને ખબર નથી તે આ કઈ વસ્તુ મને આપી દીધી. હવે મારી નજર ગોપીઓના માખણમાં નહીં, મારી નજર તો કંસના ખજાનામાં છે. બોલે આજે જ અમાવસની રાત છે, અને રાતના સમયમાં ગામની બહાર પીપળા નીચે મધુમંગલ પહોંચી ગયો માળા લઈને, અને આખી રાત માળા કરી કફલમ 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 કફલમ. અને જ્યારે આવ્યો એનું આખું તેજ બદલાઈ ગયું હતું. એને લાગ્યું કે આ માળા સિદ્ધ થઈ ગઈ છે મને. અને જ્યારે બીજે દિવસે ભગવાન ચોરી કરવા જતા હતા, એ કે પ્રભુ આપે બહુ માખણ ખવડાવ્યું, હવે આપ રહેવા દો, આજે હું એકલો જ. અરે આપને ક્યાં ખબર કયો મંત્ર સિદ્ધ છે, અને ગોપીઓને ક્યાં ખબર કયો મંત્ર છે જ્યાં બોલવું અને દેખાવાનું બંધ. પ્રભુ આપ રહેવા દો, મને જવા દો. પ્રભુ કે બહુ અબરખા છે, જા. અને મધુમંગલ એકલો ગયો કે હમણાં જવું ને હમણાં આવું, ક્યાં કોઈને ખબર પડશે. અને જ્યાં ગોપીના ઘરમાં પ્રવેશ કર્યો અને જ્યાં માખણની માટલી લેવા ગયો, ત્યારે ગોપી ઘરમાં કામ કરતી હતી. મધુમંગલ કે આમ હોય તો મજા નહીં આવે. એને શું ખબર કે મારી પાસે કઈ સિદ્ધિ છે કે આ મંત્ર બોલું ને દેખાવાનું બંધ થઈ જાઉં. અચાનક એ આવે એનું અંતર ધ્યાન થઈ જાઉં તો લાગે કે કોઈ સિદ્ધ આજે ઘરમાં આવ્યા હતા. એટલે જાણીને ખટ 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 કર્યું, અને પેલી ગોપીનું નજર ગયું કે આ મધુમંગલ ચોરી કરવા આવ્યો છે. અરે મધુમંગલ તું! મધુમંગલને હસવું આવ્યું કે બિચારી કેટલી ભોળી છે, એને શું ખબર કે મારી પાસે કઈ શક્તિ છે. અને જ્યાં સખી કહે કે ઉભો રે મધુમંગલ, ત્યાં મધુમંગલે આંખો બંધ કરી અને બોલવાનું ચાલુ કર્યું કફલમ 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 કફલમ. ત્યાં ગોપીને ટાઈમ મળી ગયો, અને બારીમાંથી ઘાંટા પાડીને બધી સખીઓને બોલાવી લીધી, અને બધી સખીઓ પોતાની લાકડીઓ લઈને આવી ગઈ. અને જ્યાં મધુમંગલનો મંત્ર પૂરો થયો, એવો માર્યો પગથી લઈને માથા સુધી સોજા આવી ગયા. જ્યારે ભગવાન મધુમંગલને મળવા માટે ગયા, મધુમંગલની આંખો માણ ખુલે. એ કહે કનૈયા તે મારી સાથે આવું કેમ કર્યું?
બોલે કેમ? બોલે તું તો બોલતો હતો કે મંત્ર બોલીએ તો દેખાવાનું બંધ. ભગવાન કે હું સાચું કહેતો હતો, સામેવાળાને નહીં, મંત્ર બોલવા વાળાને દેખાય છે. બોલે ના, અંધારા આવે છે આંખમાં. પણ આખા ગામની અંદર એવો ઉપદ્રવ આ માખણ ચોરી લીલામાં થવા લાગ્યો. બધા આવીને ભગવાનને કહે કે પ્રભુ આ માખણ ચોરી કેમ કરો છો? મૈયા પૂછે કેમ કરે છે? ત્યારે ભગવાન કે મૈયા હું એમને માખણ ચોરી નથી કરતો, કારણ કે આ માખણ ચોરી લીલા શું છે? મહાપ્રભુજી કહે કે ભગવાન ગોપીઓના ઘરમાં જઈને એમનું માખણ નહીં, માખણ જેવું કોમળ ચિત્ત ચોરવા જાય છે. બોલે કેમ? ભગવાન કહે છે ને કે તમે મને દ્રવ્ય આપો, મને એની કમી નથી, કે હું લક્ષ્મીનો નાથ છું. તમે મારી સ્તુતિ કરીને પ્રસન્ન ન કરી શકો, કારણ કે વાણીનો પતિ છું. મારી પાસે એક જ વસ્તુની કમી છે ને એ મને જોઈએ. કોઈ પૂછ્યું શું? તો કે મારી પાસે બધું છે પણ મારું મન નથી. મારું મન મારા રાધાએ, મારા ભક્તોએ ચોરી લીધું છે અને મન વિના રહું છું, માટે મને મનની કામના છે અને તમારા માખણ જેવું કોમલ મન એની આવશ્યકતા છે. માટે મહાપ્રભુજી કહે કે આ માખણ ચોરી નહીં, આ તો ગોપીઓની ચિત્ત ચોરી લીલા છે. તો કહે આપણે તો મન અર્પણ કરી શકતા નથી, પણ ભગવાન પોતે લેવા આવે તો ગોપીઓ ના કેમ કહે છે? તો જ્યારે ભગવાન પોતે લેવા આવે ત્યારે ગોપીઓ કહે કે પ્રભુ આ મનરૂપી માખણ આપને યોગ્ય નથી, એમાં કામ છે, ક્રોધ છે, મોહ મદ મત્સર છે, એનો સ્વીકાર ન કરો તો પણ ભગવાન આવે, એનું માખણ ચોરે અને કહે તું શુદ્ધ થાય, પવિત્ર થાય પછી સ્વીકાર કરું. એ તો મર્યાદા છે, પણ જેવી છે એવો સહદોષ સ્વીકાર કરું, એ જ પુષ્ટિની વિલક્ષણતા છે. અને ભગવાન કહે કે હું એમને એમ જતો નથી. જ્યારે જ્યારે ગોપી મહી વલોવતી હોય ત્યારે મહી વલોતા વલોતા એ મને જ વિનંતી કરે છે કે હે પ્રભુ આ માખણ આપના માટે હું સિદ્ધ કરું છું, કૃપા કરીને અરોગવા પધારજો. જે ગોપીના ઘરમાં માખણની ચોરી થાય એ મોટો ઉત્સવ કરતી, બધાને બોલાવતી, અદ્રામૃત બાંટતી, અને જે ગોપીના ઘરમાં પ્રભુ ચોરી કરવા ન આવે એને લાગતું હું જ અભાગી રહી ગઈ. તો જ્યારે જ્યારે મૈયા ગોપી મહિના વલોતી હોય ને તો દઈ વલોતા વલોતા એ મને જ વિનંતી કરીને કહેતી હોય. બોલે શું વિનંતી કરીને કહેતી હોય? તો કહે